એક એવો ડિસીઝ કે જેની વાત સાંભળતા જ માણસનો આત્મવિશ્વાસ તૂટી જાય. Stress is one of the supporting cause for cancer. નોટિસ કર્યું છે કે ભાઈ વ્યસન બંધ કરીએ ને એટલે કેન્સર થાય છે. તો બે ચાર કોમન એવી બાબત કે જેના લીધે કેન્સર થવાની શક્યતા વધી જતી હોય. સૌથી પહેલા તો મોઢામાં ચાંદુ પડે છે, ખોરાક ગળે ઉતારવામાં પડતી તકલીફ, મેનોપોઝ પછી ચામડી ઉપર ન રૂજાતું ચાટ, કે કયા સ્ટેજ થી સર્વાઈવલના ચાન્સ લગભગ આપણે 95% પેશન્ટમાં આપણે ચોથા સ્ટેજમાં ડાયગ્નોસ કરતા હોય. એટલે એક કેન્સરના દર્દીને 6 જગ્યાએથી સલાહ મળે. સામાન્ય ભાષામાં સમજવું વોટ ઇઝ ટ્યુમર. તો એક એવું પણ છે કે બહુ મોટી સાઈઝ એ બાહ્ય આક્રમણ નથી, ઘરનો જ છોકરો તોફાની થયેલો છે એવું કહેવાય. પણ ટ્યુમર સાઈઝ તો કંઈ પણ હોઈ શકે, 1 સેન્ટીમીટરથી લઈ અને 1 ફૂટ સુધીના હોય. ઉત્સુકતા થાય કે તેની 4-5 મિનિટની એઝ એ ડોક્ટર જ્યારે માસ્ટર સર્જન તમે છો તો એ સ્થિતિ તમારા મગજની શું હોય છે? એટલે અંદર જઈએ એટલે આમ કહેવાય કે હાજા કરી ગયા હોય એવી હાલત હોય. પાછું એ વ્યક્તિને કેન્સર થવાની પોસિબિલિટી ઘરે. કેન્સરના આટલા પેશન્ટો વધી કેમ રહે? મુખ્ય જવાબ છે કે બદલાયેલા આહાર પાણી અને ખોરાક. રાજકોટમાં બહુ મોટું ટ્રસ્ટ કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે ટ્રસ્ટે માત્ર બહુ ટોકન અમાઉન્ટમાં કોઈ પણ ટ્રીટમેન્ટ તમારે લેવી હોય તો અવેલેબલ હોય. ઉદાહરણ આપીશ કે નોર્મલ ડિલિવરી 5,000 રૂપિયા અને સિઝેરિયન ડિલિવરી 15,000 રૂપિયાના ટોકન ચાર્જથી ત્યાં થાય છે. પણ જો દરેક કેન્સર પેશન્ટ માટે કોઈ સંદેશ તમારે દેવું હોય તો એ શું હોઈ શકે? આજનો એપિસોડ બધા જ લોકોની આંખો ખોલી દેશે, કારણ કે આજનો એપિસોડ એ લાઈફ ચેન્જિંગ છે. આપણે આખી લાઈફસ્ટાઈલ્સમાં ઘણા બધા અનહેલ્ધી ફૂડ, જંક ફૂડ આપણે ખાતા જ હોય. આપણી ઘણી બધી એવી હેબિટ હોય જેના લીધે ડિઝીઝ, રોગ થતા હોય. પરંતુ એક એવો ડિઝીઝ કે જેની વાત સાંભળતા જ માણસનો આત્મવિશ્વાસ તૂટી જાય, એ એટલે કેન્સર. અને એનાથી પણ ખતરનાક વાત, જો એ કેન્સર ટાઈમ પર ડિટેક્ટ નથી થતું તો આપણી અમૂલ્ય જિંદગી આપણે ગુમાવવી પડે છે અને આખું ફેમિલી એના લીધે પડી ભાંગે. તો કયા રીઝન્સ છે કે જેના લીધે કેન્સર થાય છે? કઈ એવી હેબિટ છે કે જેના લીધે કેન્સર થવાના ચાન્સ વધી જાય છે? જીનેટિકલી કેન્સર થશે કે નહીં? આવી ઘણી બધી બાબત છે જે અનસોલ્ડ છે. ક્યારેક આ ક્વેશ્ચનના જવાબ આપણને ખબર નથી હોતા અથવા અપૂરતા ખબર હોય. તો આજે આ બધી જ વાતને બહુ જ ડિટેલમાં આપણે શેર કરવાના છે, એ પણ આખા સૌરાષ્ટ્રના સૌથી જાણીતા ઓન્કોલોજીસ્ટ સાથે. આજ સુધીના એક પણ એપિસોડમાં મેં એવું કીધું નથી કે આ એપિસોડ તમે બીજાને શેર કરો, પરંતુ આજે એવું મસ્ટ બી જરૂર એવું કહીશ કે આ એપિસોડ જો તમને ગમે અને આ માહિતી યુઝફુલ લાગે તો તમે ઘણા બધા લોકોને મોકલો. તમારી એક શેર ઘણા બધા વ્યક્તિની જિંદગી બચાવી દેશે. સો વધારે ટાઈમ ન લેતા તમારા બધાના વાર્મ વિશેષ સાથે આજે વેલકમ કરીએ સ્ટુડિયોમાં ધ સક્સેસ ડોક્ટર ઓફ કેન્સર ઓન્કોલોજીસ્ટ મિસ્ટર જિગ્નેશ મેવા. જિગ્નેશભાઈ, અમારા એમપી ટોક્સના સ્ટુડિયોમાં બધા જ વ્યુઅર વતી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. તો સાવ બેઝિકથી જ શરૂ કરીએ કે કેન્સર ટૂંકમાં કહીને કે નામ જ એટલું આમ ભયાનક લાગે, કારણ કે એટલું બધું પહેલાં એજ્યુકેશન પણ નહોતું અને મેડિકલ ટ્રીટમેન્ટ પણ નહોતી. હવે 2025માં બધું એડવાન્સ છે. તો આપણા રૂટીન લાઈફમાં એવી ઘણી બધી બાબતો હોય જે એના કારણો હોય કેન્સર થવાના. તો બે ચાર કોમન એવી બાબત કે જેના લીધે કેન્સર થવાની શક્યતા વધી જતી હોય, એ વાતથી જ આપણે આજનું કન્વર્ઝેશન ચાલુ કરી. જી, એટલે કેન્સર નામ પડે એટલે પહેલાં તો હવે આપણે એજ્યુકેટેડ થયા, તમે કીધું એમ બોલતા પણ થયા, નહીતર કેન્સલ જ બોલતા હતા પહેલાં. હવે એમાંથી કેન્સર પર આવ્યા છીએ અને કેન્સર વિશે ભ્રામકતા પણ એટલી છે, ડર પણ એટલો છે, પણ એની સામે આપણો સમાજ એને બહુ નજીકથી ફેસ પણ કરી રહ્યો છે. દિન પ્રતિદિન કેન્સરના પેશન્ટોની સંખ્યામાં ઉત્તરોત્તર આપણા દેશમાં વધારો થઈ જ રહ્યો છે. કેન્સર વિશે કહીશ તો કેન્સર કોઈ એક રોગ નથી. હા, કેન્સર આમ મુખ્યત્વે એ છે કે પેશીઓનો અનકન્ટ્રોલ્ડ વધારો, કોષ વિભાજનની પ્રક્રિયા અનિયમિત થવી અને જેનાથી કેન્સર એની ગાંઠ સ્વરૂપે અને એ જે શરીરમાં ફેલાય અને બધા જ અવયવોને ડેમેજ કરે. આ એક એનું મૂળભૂત એ રોગનું આખી પેથોલોજી છે. પણ દરેક અવયવના કેન્સર એ અલગ રીતે બિહેવ કરતા હોય, એની નેચરલ હિસ્ટ્રી અલગ રીતે હોય, એટલે એની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ પણ બધાના અલગ હોય. પ્લસ ઇન્ડિવિજ્યુઅલાઇઝ પણ હોય, એટલે કે દરેક પેશન્ટ વાઇઝ એની ટ્રીટમેન્ટ અલગ રીતે થતી હોય.
હવે જે તમે લાઇફસ્ટાઇલ માટેનું કીધું કે જે નજીકથી શું વસ્તુ છે, તો જે આપણને જગજાહેર વસ્તુ છે પણ જેની સામે લોકો હજી પણ આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય છે, અને રોજે હું ફેસ કરું છું, મારા પેશન્ટ જ કહે છે એ રીતે, કે વ્યસનની અંદર તમાકુ, એને રિલેટેડ બધી જ પ્રોડક્ટ્સ, કે સાદી સોપારીનું વ્યસન કે જે મોઢામાં સતત ઘસારો કરે રાખતું હોય એનાથી, એટલે કે સ્મોકિંગ છે, પાન માવા, સોપારી, ગુટકા, બીડી અને આલ્કોહોલ, કોઈ પણ પ્રકારના ટોબેકો, આ કોઈ પણ પ્રકારની ટોબેકો પ્રોડક્ટ્સ કે આલ્કોહોલ, એના વ્યસનથી આપણને અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોય છે. આ બધા આવે છે વ્યસનથી થતા કેન્સરો. ઓકે, એટલે એક આપણા સમાજનો જે વ્યસની લોકો છે એનો એ આર્ગ્યુમેન્ટ હંમેશા હોય છે કે પહેલાં ફલાણા હતા એને તો કોઈ વ્યસન નહોતું તોય એને કેન્સર થયું. તો એ આખો બીજો વિભાગ છે જે છે વ્યસન વગર થતા કેન્સર. એટલે જ મેં પહેલાં કીધું કેન્સર કોઈ એક રોગ નથી. ઓકે, અને આજે જ મેં એક ફેસ કર્યું હતું એક પેશન્ટનું, જે કહેવાનું હતું કે અમે જ નોટિસ કર્યું છે કે ભાઈ વ્યસન બંધ કરીએ ને એટલે કેન્સર થાય છે. હવે આપણા સૌરાષ્ટ્ર પંથકની અંદર ઘણા બધા જગ્યાએ ભ્રામકતા છે, એટલે લોકો વ્યસન બંધ નથી કરતા કે વ્યસન બંધ કરીએ ને એટલે કેન્સર થાય. એકચ્યુઅલી વ્યસનથી જે ડેમેજ થયેલું હોય એમના મોઢાની અંદર, માવા તમાકુથી, અન્નળીની અંદર, જઠરની અંદર, એ થયેલું ડેમેજ તો કન્ટિન્યુ ચાલુ જ રહે છે. તમે વ્યસન બંધ કરો એટલે એ ડેમેજ ધીરે ધીરે ઓછું થવાનું ચાલુ થાય, પણ તમારું રિસ્ક લેવલ એકદમ ઓછું થઈ જતું નથી કે નિર્વ્યસની માણસ જેટલું જ. આજે હું તમાકુ ખાવાનું બંધ કરું ને કાલથી ભાઈ એક માણસ છે જે સાવ નિર્વ્યસની છે એના જેટલું મારું રિસ્ક થઈ જાય એવું નથી થતું. બરોબર છે. એટલે મુખ્ય ભાગ ભજવે છે, અને વી આર ધ સેન્ટર ફોર ધ વર્લ્ડ ફોર ઓરલ કેવિટી કેન્સર્સ. આપણો દુનિયામાં નંબર આવે છે. અમુક 1-2 મહિના પહેલાં એક ડેન્ટિસ્ટ છે, એ અમારે ત્યાં સ્ટુડિયોમાં પધાર્યા હતા, એને સેમ આ જ વસ્તુ કીધી કે ભારત અને સ્પેસિફિક ગુજરાતની એમાં વાત કરી, સૌરાષ્ટ્રની, કે આપણે નંબર 1 છે ઓરલ કેન્સર. ઓરલ કેન્સરમાં વી આર નંબર 1, અને એનું મુખ્ય કારણ છે આપણા માવા, કે જે કોરોનામાં 100 રૂપિયાના ખાધા હતા. ઓકે, બરોબર છે. એટલે એ વ્યસન એ મુખ્ય ભાગ ભજવી રહ્યો છે. અને ઇનફેક્ટ અમારી પ્રેક્ટિસની અંદર પણ અત્યારે બધા જ કેન્સરોને ભેગા કરીએ તો 50% વર્ક તો અમારું હેડ એન્ડ નેક કેન્સરનું જ છે મુખ્યત્વે. એનો લોડ વધારે છે આપણા આ એરિયાની અંદર. અને સ્મોકિંગ, લાઈક સાઉથની અંદર જો સ્મોકિંગ છે સાઉથ ઇન્ડિયામાં, એ વધારે છે ટ્રેન્ડ, તો ત્યાં એમને જીઆઈ અને લંગ કેન્સર્સ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક એટલે આંતરડા, જઠર, એના કેન્સરનું પ્રમાણ ત્યાં વધારે છે, અને ફેફસાના કેન્સરનું, એ રીતે. ઓકે, અલગ અલગ કેન્સરની તમે વાત કરી, તો કહીને કે કોઈ પણ મોટી મુસીબત હોય, જેટલી વહેલી આપણે જાણી લઈ કે સમજી લઈ તો એવું બને કે આપણે એનાથી રિલીફ મળે, અથવા આપણે કોઈ એના કાઉન્ટર સ્ટેપ લઈ શકીએ. તો કેન્સરમાં એક સાવ સામાન્ય ભાષામાં સમજણ આપણે આપવી હોય કે અમુક સિમ્ટમ્સ હોય, લાઈક શરદી થવાની હોય તો એ તરત ના થાય, 1-2 દિવસ પહેલાં એના અમુક સિમ્ટમ્સ આવી જતા હોય. અર્લી સિમ્ટમ્સ. કેન્સર એક એવી વસ્તુ છે કે જે દુખાવો નથી આપતી શરૂઆતના સ્ટેજે. લાઈક એપેન્ડિક્સનો દુખાવો થાય, પથરીનો દુખાવો થાય તો આપણને તરત જ ખબર પડે કે ચલો સારવાર લેવા જવાની છે. હવે શરૂઆતના તબક્કામાં ઘણા કેન્સર છે કે જે આપણને કોઈ સિમ્ટમ્સ નથી આપતા, એટલે એને વહેલા પકડવા ખૂબ અઘરા પડતા હોય છે. પણ તેમ છતાં જાગૃતતા રાખવી કે જે મોટા, આપણે અહીંયા સૌથી વધારે મોઢાના કેન્સર છે, પછી બ્રેસ્ટ કેન્સર છે, ઓકે, અમુક પેટના કેન્સર છે, ઓકે, તો એની અંદર જે જાગૃતતા રાખવી જોઈએ કે લક્ષણોની અંદર, તો સૌથી પહેલું તો મોઢામાં ચાંદુ પડે છે અને વ્યસની માણસ છે, 15 દિવસ જો ચાંદુ ના રૂજાય તો એક્સપર્ટ ડૉક્ટરને બતાવી લેવું. ઓકે, એમાં ઘણીવાર એવું થાય છે કે એક સિમ્પલ ડૉક્ટરને બતાવ્યું, પછી એને મેડિસિન્સ આપી, એનાથી સારું ના થયું તો સેમ બીજા ડૉક્ટરને બતાવ્યું. આઈ ઓલવેઝ સજેસ્ટ કે એક્સપર્ટ ડૉક્ટરને બતાવી લેવું કે આમાં કંઈ છે કે નહીં. અને ઘણા દર્દી એ રીતે અમારી પાસે આવતા હોય કે સાહેબ ચાંદુ પડ્યું છે, મટતું નથી, જોઈ લ્યો એમ. ત્યારે અમે એમને ચેતવણી આપતા હોય, અથવા જો નિદાન કરવાનું હોય તો નિદાન કરી લેતા હોય કે ના, આની અંદર લાગી રહી છે અસર એમ. એટલે પહેલું તો મોઢામાં ન રૂજાતું ચાંદુ, જે શરૂઆતના તબક્કે દુખાવા વગરનું રહેશે. ઓકે, એમાં પેઇન પણ નહીં થાય, પણ જો 15 દિવસમાં એ ચાંદુ હશે અને એ આપણે સિરિયસલી લઈ લેવું જોઈએ. ઓકે, બીજું છે અવાજમાં થતો બદલાવ. આ શરદી ખાંસી થાય તો અવાજ બદલી જાય, પણ એ અવાજ એમનેમ શરદી ખાંસી વગર પણ બદલેલો રહીએ અને 15 દિવસ 2 અઠવાડિયા સુધી એમનેમ રહીએ
તો એ સ્વરપેટીના કે સ્વરપેટીની બાજુમાં ફેરિંગ્સના કે એના કેન્સરની અસર હોઈ શકે. ત્રીજું, ખોરાક ગળે ઉતારવામાં પડતી તકલીફ એ અન્નળીના કેન્સરનું લક્ષણ શરૂઆતનું હોય. એટલે દર્દીઓને ખોરાક ઉતારવામાં તકલીફ પડે, પણ એને રોટલો કે ભાખરી ખાય તો પડે, બાકીનું બધું ફૂડ આરામથી ખાઈ લેતા હોય. એટલે એ વસ્તુ નિગ્લેક્ટ કરે કે ભાઈ આ રોટલો ભાખરી એટલે માઇન્યોર એવું કોઈ માઇનર અટકતું હોય એવું લાગે, ખોરાક અટકીને જાય, એને ડિસ્ફેજિયા કહેવાય, કે ખોરાક ઉતારવામાં અટકાવ થતો હોય એવું લાગે. પછી એ વધી અને પછી એવું થાય કે ફક્ત લિક્વિડ જાય છે, એટલે ક્રશ કરેલો જ્યુસ ને એવું લઈએ તો જતું રહીએ એમ, પણ ખીચડી ખાવી હોય તો ના જાય, પણ ખીચડીને દૂધનું જ્યુસ કરીએ અને પી લઈએ તો જાય. એટલે એને એટલા સ્ટેજે ન લઈ જતા, ખોરાક અટકતો જતો હોય એવું લાગે તો તરત જ એનું નિદાન કરાવવું જોઈએ. ત્રીજું, અમુક ઉંમર પછી, મોસ્ટલી 50 પછીના કહેતા હોય કે ડાયેરિયા સતત રહેતા હોય એવું લાગે, અથવા તો કોન્સ્ટિપેશન અચાનક જ ચાલુ થઈ ગયું અને મને કોન્સ્ટિપેશન રહે છે કન્ટિન્યુ 15 દિવસ એવું, તો એ આંતરડાના કેન્સરનું અર્લી લક્ષણ હોઈ શકે, તો એ પણ બતાવવું જોઈએ. માસિકની અંદર અનિયમિતતા એ ગર્ભાશયના કે ઓવરીના કેન્સરના લક્ષણો હોઈ શકે, કે જે રેગ્યુલર સાયકલ્સ હતી એકદમ જ ઇરેગ્યુલર થઈ ગઈ છે, અથવા તો મેનોપોઝ પછી ફરીથી સાયકલ કે બ્લીડિંગ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો એ ગર્ભાશયના કેન્સરના લક્ષણ હોઈ શકે. ચામડી ઉપર ન રૂજાતું ચાઠું એ ઘણીવાર સ્કિન કેન્સર, જે આપણે અહીંયા પ્રિવેલન્સ એટલું વધારે નથી, કે એ કોકેશિયન્સ એટલે કે વ્હાઇટ સ્કિન પીપલ્સ છે એમાં સ્કિન કેન્સરનું પ્રમાણ વધારે છે. તેમ છતાં ઘણા પેશન્ટો આપણે અહીંયા જોવા મળતા હોય છે કે લાખું હોય તો લાખું એકદમ જ વધવા માંડે, તલ હોય કે લાખું હોય એની તલ કહીએ કે લાખું કહીએ તો એની સાઇઝમાં વધારો થાય, કે એમાં કંઈક ચાઠું કે ચાંદવું પડે એવું લાગે, એનો કલર બદલી જતો હોય, તો એ ત્યાં આગળ મિલેનોમા પ્રકારના કેન્સરની શરૂઆત હોઈ શકે એમ. અને ખાંસી, મને કાંઈ જ નહોતું પણ ખાંસી ચાલુ થઈ, પણ સતત 15 દિવસથી ખાંસી ચાલુ ને ચાલુ જ છે, તો એ ફેફસાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. અને અનફોર્ચ્યુનેટલી ફેફસાના કેન્સર લગભગ આપણે 95% પેશન્ટમાં આપણે ચોથા સ્ટેજમાં ડાયગ્નોઝ કરતા હોય છે. કારણ કે આ બાબત એવું હોય કે ખાંસી માટે તો ક્યાં આવે સિટી સ્કેન કરવા જવો. એ જ એક એ વાત ઉપર જ આવવાનો હતો કે ઘણી બધી તમે પ્રિકોશન બતાવ્યા કે આવા સિમ્પટમ્સ જો હોય તો એક રેડ એલર્ટ કહેવાય, ક્વેશ્ચન માર્ક કહેવાય, તરત એની યોગ્ય ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તો ઇનિશિયલ સ્ટેજ ઉપર કોઈ રિપોર્ટ કરો, સપોઝ મને ડાઉટ થયો કે તમે જે લક્ષણની વાત કરી એમાંથી કોઈ એક સિમ્પટમ્સ મને દેખાય છે, તો મારે જે સૌથી પહેલું પરસિસ્ટન્ટ રહે છે, ઓકે, કે તમે ઓબ્ઝર્વ કરો છો, સિમ્પલ મેડિસિન્સ એના માટે લ્યો છો, પણ પરસિસ્ટન્ટ રહે છે. લાઈક બ્રેસ્ટ કેન્સર, જેનું પ્રિવેલન્સ વધી જ રહ્યું છે અત્યારે. ઓકે, બ્રેસ્ટ કેન્સરની અંદર સ્તનની અંદર ગાંઠ હોય કે જેમાં દુખાવો નથી થતો, પણ એમાં ગાંઠ જેવું લાગે છે, તો એનું નિદાન કરાવી લેવું જોઈએ. મોટાભાગની સ્તનની અંદર થતી ગાંઠો સાદી હોય, સિમ્પલ હોય. ઇનફેક્ટ 80% સાદી ગાંઠો હોય છે, પણ જે 20% કેન્સર ગાંઠો છે એ પકડવા માટે જો સાદી ગાંઠનું નિદાન થયેલું હશે તો આપણે નિશ્ચિંત થઈશું કે આ કેન્સરજન્ય નથી. એટલે ટૂંકમાં શરીરમાં થતા આપણે આપણા શરીર સાથે સચેત રહેવું જોઈએ. બરોબર, એ મુખ્ય વસ્તુ છે કે આપણે બિઝી લાઈફસ્ટાઈલની અંદર આપણે આપણા સિમ્ટમ્સ ભૂલી જઈએ અને જો નિદાન મળું. તેમ છતાં અમુક એવા છે કે જેની અંદર નથી સિમ્ટમ્સ આવતા ને સીધા આપણને ફોર્થ સ્ટેજમાં સ્વાદુપિંડના અમુક કેન્સર છે, લીવરના અમુક છે, ઘણીવાર કિડની અંદર મોટું થઈ જાય તો ખ્યાલ ના આવે એમ. અમુક એવા કેન્સર છે કે જેની અંદર આપણે નથી પકડી શકતા, અને એ આપણે હેલ્થ ચેકઅપ, એન્યુઅલ હેલ્થ ચેકઅપની અંદર ઘણીવાર મિસ થઈ જાય. કારણ કે હજી હેલ્થ ચેકઅપ મેં કરાવ્યું છે, હું દર વર્ષે કરાવું છું, પણ જ્યારે કરાવ્યું ત્યારે કોઈ જ એના સાઇન્સ સિમ્ટમ્સ ટેસ્ટની અંદર પણ નહોતા, અને નેક્સ્ટ હેલ્થ ચેકઅપ સુધીમાં વચ્ચે એ ડેવલપ થયું હોય એવું પણ ઘણીવાર એવું થઈ શકે. સોરી ટુ ઇન્ટરપ્ટ, કે જે સ્ટેજીસ હોય છે જનરલી એક વ્યુઅરના મગજમાં એવું હોય કે 1 થી 4 સ્ટેજીસ કેન્સર ના હોય, તો એ રાઈટ છે? એ વાત સાચી છે. એજેસીસી કરીને એનું સ્ટેજિંગ હોય છે, અમેરિકન જોઈન્ટ કમિટી ઓન કેન્સર, એના સ્ટેજિંગ, અને એ અમુક વર્ષે રિવ્યૂ થતા હોય છે. એજેસીસી 8th એડિશન, દેન 9th એડિશન, એજેસીસી, એ રીતે. એટલે દરેક ભાગના, શરીરના દરેક ભાગના કેન્સર જેનું બિહેવિયર કોમન છે, લાઈક જીભના કેન્સરનું, ગલોફાના કેન્સરનું, તો એને અમુક પ્રોપર સ્ટેજિંગ આપેલું હોય. સ્વરપેટીના કેન્સરનું એને સ્ટેજિંગ અલગ હોય. અન્નળીના કેન્સર એનું સ્ટેજિંગ હોય. જઠરના કેન્સર એનું સ્ટેજિંગ હોય.
કિડનીના કેન્સર એનું સ્ટેજિંગ હોય. મોટાભાગના બધા કેન્સરમાં સ્ટેજ 1 થી 4 સુધી હોય છે. સ્ટેજ 1 જે શરૂઆતનું છે અને આપણે જાણીએ કે સ્ટેજ 4 એટલે કે શરીરમાં ફેલાઈ ગયેલું છે. પછી એમાં સબ સ્ટેજિંગ પણ હોય કે સ્ટેજ 1A, સ્ટેજ 1B, સ્ટેજ 1C, અમુકમાં સ્ટેજ 1A, સ્ટેજ 1B જ હોય, અમુકમાં સ્ટેજ 2 હોય, પછી ડાયરેક્ટ સ્ટેજ 3ABC આવતું. એ રીતે અલગ અલગ સ્ટેજીસ હોય છે અને એ સ્ટેજીસ કોમન લેંગ્વેજ પ્રોવાઈડ કરે અમોંગ્સ ઓલ ઓન્કોલોજીસ્ટ ઇન ધ વર્લ્ડ એના માટેનું છે. કે ધારો કે હું કોઈને પણ કહું કે મારી પાસે સ્ટેજ 2Bનું ઓરલ ટંગનું કેન્સર છે પેશન્ટ, એટલે કોઈના પણ મગજમાં આવી જાય કે સ્ટેજ 2 એટલે કે આ રીતનું સ્પેસિફિકેશન એ પેશન્ટનું હશે કે આવડી સાઇઝ હશે, એના લિમ્ફ નોડ્સ આ રીતે હશે, એ આપણને એનાથી એટલે એ સ્ટેજ. અને કોમન લેંગ્વેજમાં સ્ટેજ એના માટે કહીએ કે ભાઈ શરૂઆતનું છે તો આપણે કહેતા હોય કે ભાઈ પહેલાં બીજા તબક્કામાં જ લાગે છે, થોડું વધારે હોય તો બીજા ત્રીજામાં હોય, એ રીતની વાત કરતા હોય. વધારે હોય તો કંઈ ભાઈ ત્રીજો તબક્કો છે ને એડવાન્સ છે, આગળ છે. પછી જ્યારે ટર્મિનલ હોય કે ફેલાઈ ગયું હોય ત્યારે આપણે કહેતા હોય કે ભાઈ આ લોહીમાં ભરીને ચોથા તબક્કામાં પહોંચી ગયેલું છે. એટલે એને આ રીતે 4 સ્ટેજ આપેલા હોય છે. કોઈ પણ રોગ હોય એને તો સિરિયસ જ લેવાનું હોય, પણ છતાંય આપણે જ્યારે એક સિમ્પલ વેમાં ટર્મિનોલોજી સમજવી હોય કે 1, 2, 3 ને 4 સ્ટેજ હોય તો કયા સ્ટેજથી ટૂંકમાં કેન્સર તો એક એવી વસ્તુ છે કે ઇનિશિયલ સ્ટેજ ઉપર જ પેશન્ટ એને સિરિયસ લેવું જોઈએ. બટ જે એકદમ પેલું કહે ને કે અનસિક્યુરિટી ફીલ થવાનું સ્ટાર્ટ થઈ જાય, હવે એકદમ એના ઉપર વર્ક કરવું પડે એમ છે, એવું સ્ટેજ કયું કે જ્યાંથી માણસનો નહીં, આમાં તો જાગ્યા ત્યાંથી સવાર અને જેવું ડિટેક્ટ થાય એટલે પેશન્ટના અને આખા ઘરના બધા સભ્યોના મગજની અંદર તરત ઘોડા દોડાવવા માંડે કે ભાઈ કેન્સર ચાલુ થયું છે, કેન્સર છે, એટલે ફટાફટ એની ટ્રીટમેન્ટ કરીએ. એટલે કોઈ પણ સ્ટેજ હોય, પહેલા સ્ટેજમાં નિદાન થયું કે ત્રીજા સ્ટેજમાં, એની ટ્રીટમેન્ટ તો આપણે સ્પીડમાં જ કરવી જોઈએ. બરોબર. થોડોક આ ક્વેશ્ચન અર્લી થશે પણ ટૂંકમાં જે હવે એ ટોપિક ઉપર આપણે વાત કરી છીએ કે કયા સ્ટેજથી સર્વાઈવલના ચાન્સ જ નથી, મતલબ ઓકે, રેશિયો સર્વાઈવલ ચાન્સીસ જેમ સ્ટેજ વધે છે એમ સર્વાઈવલ ચાન્સ ઘટે છે. પણ ઘણીવાર અમે મેડિકલી પણ જે ફોરકાસ્ટ કરતા હોય એવું જ થાય એવું ઘણીવાર જરૂર નથી હોતું કે ચોથા સ્ટેજના દર્દી કેન્સરની અંદર 5 યર સર્વાઈવલ રેટ એ અમારી કોમન લેંગ્વેજ હોય કે કોઈ પણ કેન્સર થયા પછી એમાંથી કેટલા ટકા લોકો 5 વર્ષથી વધુ જીવે છે એમ. અને યુઝ્યુઅલી 5 યર્સ પછી બાઉન્સ બેક થવાના ચાન્સીસ ઓછા હોય એમ. એ રીતે જે એગ્રેસિવ કેન્સર્સ છે એમાં એટલે 5 યર્સ સર્વાઈવલ રેટ છે એ દરેકનો અલગ અલગ હોય. પણ જેમ સ્ટેજ 4 છે તો એના 5 યર્સ સર્વાઈવલ રેટ છે એ 10% કે એનાથી ઓછો, મીન્સ કે 10% પેશન્ટ તો 5 વર્ષથી આગળ નીકળી જાય છે. અને ઇવન સ્ટેજ 1ની અંદર પણ એવા દાખલા હોય કે ભાઈ એની અંદર એ 5 યર સર્વાઈવલ રેટ એ 90 to 95% છે. મીન્સ કે 5-10% તો પહેલા સ્ટેજમાં હોય તો પણ, કારણ કે એ મેં કીધું ને કે ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિના ચહેરાનો આકાર અલગ છે એમ દરેકના કેન્સરનું બિહેવિયર પણ અલગ રહેતું હોય છે. બરોબર છે. કોઈ પણ ફેમિલીમાં કેન્સર એની ટેસ્ટ કરાવી, પરફેક્ટ ડિટેક્ટ થઈ ગયું, ડૉક્ટરે વાત કરી તમને સ્ટેજ 2 યા સ્ટેજ 3 કેન્સર છે, તો સૌથી પહેલાં લેવા જેવી કાળજી એ કઈ હોઈ શકે કોઈ પણ પેશન્ટ માટે કે ચલો એકવાર ફિક્સ થઈ ગયું મને કેન્સર છે? કાળજીમાં તો સૌથી પહેલી વસ્તુ તો હું એ કહીશ કે પહેલાં તો ડરને કાઢો. ઓકે કે હાફડા ફાફડા થઈ જાય અને ટેન્સ થાવ છો એની જગ્યાએ કોઈ પણ મુસીબત આવે છે તો એના રસ્તા છે, અને જો એનો જવાબ મળે કે હા રસ્તા છે તો એ રસ્તે પ્રોપરલી ચાલવા માંડો. એક્સપર્ટનું એડવાઇસ લ્યો, અને એક્સપર્ટના એડવાઇસને કાઉન્ટર કરવી હોય તો બીજો ઓપિનિયન લ્યો. ટેક 2 ઓપિનિયન્સ. ઓકે, એન્ડ ધેન ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ છે, ઘણી બધી સારી રીતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ પ્રમાણે વર્ક કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ અવર ઇન્સ્ટિટ્યૂટ્સ ઓલ્સો. તો એના આપેલી સલાહ મુજબ તમે નિદાન કરાવો, એનું ડિટેલ ટેસ્ટિંગ કરાવો, અને પછી એ આખું ફ્રેમ આઉટ કરી આપે કે આ આપણો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે. એ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દો તો આપણને બેસ્ટ પોસિબલ રિઝલ્ટ એમાં મળી જાય. કેન્સરમાં જનરલ જોઈએ તો ટ્યુમર ને નીકળવાનું એક ડૉક્ટર તરીકે રોલ હોય, તો એ વાતને સામાન્ય ભાષામાં સમજવું કે વોટ ઇઝ ટ્યુમર. તો કેન્સરના કોષો વૃદ્ધિ પામીને જે આખી ગાંઠ બનાવે એ ગાંઠને ઇંગ્લિશમાં આપણે ટ્યુમર કહેતા હોઈએ. ઓકે, અને મોટા ભાગે સોલિડ ઓર્ગનના કેન્સર, સોલિડ ઓર્ગન અને લિક્વિડ એ રીતે 2 કેન્સર હોય કે બ્લડ રિલેટેડ કેન્સર્સ હોય એ બધા લિક્વિડ કેન્સર્સમાં આવે, અને બાકીના ઓર્ગન્સના છે એ સોલિડ ઓર્ગન ટ્યુમર્સ કે સોલિડ ઓર્ગન કેન્સર્સ. સોલિડ ઓર્ગન કેન્સરમાં મોટાભાગના કેન્સરની અંદર શરૂઆતના તબક્કે આપણે લોકલાઇઝ ટ્રીટમેન્ટ કરીએ. લોકલ ટ્રીટમેન્ટ અને સિસ્ટમિક ટ્રીટમેન્ટ.
લોકલ ટ્રીટમેન્ટ એટલે જે જગ્યાએ કેન્સર છે એને ઓપરેશન કરીને કાઢી નાખવું, અથવા તો ત્યાં રેડિયેશનની એટલે કે શેકની સારવાર આપી અને મટાડવું. અને સિસ્ટમિક ટ્રીટમેન્ટ એટલે કે જેમાં આપણે ડોઝ કહેતા હોય છે કે ભાઈ ડોઝ આપવા, કે જે કિમોથેરાપી છે એને સિસ્ટમિક ટ્રીટમેન્ટ કે જે આખી બોડીની સિસ્ટમને અફેક્ટ કરીને એના સેલ્સને બધી જગ્યાએથી રિમૂવ કરશે. એટલે પછી એમાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ પણ આવતી હોય. હા, એમાં પણ થોડા ડિટેલમાં જઈએ આપણે આગળ કે કિમોથેરાપી, કારણ કે એ એકદમ ડિસ્કશનવાળો ટોપિક છે ને લોકોને નામ સાંભળતા જ ડર લાગે છે. તો ટ્રીટમેન્ટમાં આઈ થિંક સપોઝ ફેફસાનું કેન્સર છે તો ટ્યુમરને કાઢવા માટે હું સાવ એક કોમન લેંગ્વેજમાં વાત કરું છું જેનાથી ધ્યાનમાં આવે, તો કાં ત્યાં સર્જરી ટૂંકમાં સ્કેલ્પથી ત્યાં કટ મૂકી અને એ ટ્યુમરને રિમૂવ કરી શકાય, અથવા અત્યારે કોઈ એડવાન્સ ટેકનોલોજી હોય કે વિધાઉટ કટ જોઈની ટ્રીટમેન્ટ થતી હોય. દરેકના જે લેટેસ્ટ એડવાન્સ પ્રમાણે હજી કન્વેન્શનલ ટ્રીટમેન્ટ્સ છે એ એટલો જ રોલ અને ભાગ ભજવે છે. હા, એની મોડાલિટીઝ ચેન્જ થઈ હોય અમુક રીતે. લાઈક ફેફસાના કેન્સર છે તો ફેફસાના કેન્સરનું ઓપરેશન કાપો મૂકી ખોલી અને એને રિમૂવ કરવું, અથવા કાપો મોટો ન મૂકતા નાના નાના હોલ કરી અને દૂરબીનથી, જેને લેપ્રોસ્કોપી કહીએ છીએ, એટલે લેપ્રોસ્કોપી શબ્દ પેટ માટે છે, આને કહેવાય થોરાકોસ્કોપી. થોરેક્સ માટે જે દૂરબીનથી કરીએ થોરાકોસ્કોપી સર્જરી, એ રીતે વેટ્સ કરીએ. અને ત્રીજું હવે છે રોબોટ્સ છે. તો રોબોટ્સ ઇઝ ઓલ્સો સેમ, કે એના આર્મ થ્રુ આપણે થોરાકોસ્કોપી સર્જરી કરીએ, કે રોબોટનો કોન્સોલની અંદર કંટ્રોલ સર્જન પાસે હોય. એ જે રીતે એના આર્મ મૂવ કરે એ રીતે રોબોટના આર્મ્સ મૂવ થતા હોય સર્જરી માટે. એટલે આ એપ્રોચ થયો, પણ મૂળભૂત ટ્રીટમેન્ટ થઈ કે બીમારી જે છે એને આખી મૂળિયા સાથે રિમૂવ કરવી. આખા સંવાદને આપણે અલગ અલગ સેગમેન્ટથી કનેક્ટ કરતા જશે. સહજ આવો પ્રશ્ન થાય કે ડૉક્ટર બનવું એ તો પહેલાં એક સ્કિલની વાત છે, દરેક વ્યક્તિ હોતો નથી. આપણા નાનપણથી અથવા પહેલેથી એવું ચાલતા આવે કે ઘણા બધા લોકોમાં કોઈ સિલેક્ટેડ ડૉક્ટર હોય, એમાં ક્રિટિકલ, તમે જે આપણે ડિસ્કશન કરી છે એકદમ બહુ સેન્સિટિવ અને ક્રિટિકલ એની ટ્રીટમેન્ટ છે. તો સૌથી પહેલાં કોઈ પણ પેશન્ટ ઓપરેશન થિયેટરમાં આવે અને તમારે ઓપરેટ કરવાનું થાય તો સહજ પેલી 3-4 મિનિટની મનસ્થિતિ શું હોય? કારણ કે ફાઇલ તમારી પાસે ઓલરેડી પહેલાં આવી ગઈ હોય, તમને આખું સ્કેફોલ્ડ કે બ્લુ પ્રિન્ટ ખબર હોય કે આમાં આ રીતે આપણે જવું પડશે. તો એ સહજ એક ઉત્સુકતા થાય કે પેલી 4-5 મિનિટની એઝ એ ડૉક્ટર, જ્યારે માસ્ટર સર્જન તમે છો, તો એ સ્થિતિ તમારા મગજની શું હોય? ત્યારે અમારા મગજમાં છે એનો રોડમેપ ચાલતો હશે કે આ સર્જરી એકચ્યુઅલી મેજોરિટી સર્જન્સ ડુ વર્ચ્યુઅલ સર્જરી બિફોર પરફોર્મિંગ સર્જરી. ઓકે, કે આ સર્જરી આ રીતે થશે. સો વી નો ધ ફર્ધર સ્ટેપ્સ, એમ કે આના પછી આ કરીશ, આના પછી આ કરીશ, આના પછી આ કરીશ. દેટ ઇઝ ધ પ્રેક્ટિસ ઓફ વર્ચ્યુઅલ સર્જરી બિફોર પરફોર્મિંગ સર્જરી. ઓકે, અને ઓલવેઝ પોઝિટિવિટીથી જવું પડે, ભલે પેશન્ટના કોઈ પણ બ્લેમ હોય. પેશન્ટ જે છે એના મગજમાં તો કન્ફ્યુઝન રહેવાનું જ છે. અને ઓપરેશન થિયેટર એ કંઈ એવું એટમોસ્ફિયર નથી કે જ્યાં જઈને બધાને મજા આવે એમ. એટલે અંદર જઈએ એટલે આમ કહેવાય ને કે હાજા ગગડી ગયા હોય એવી હાલત હોય. એટલે એમને પોઝિટિવિટી આપવી, જે સ્ટાફ છે, એનેસ્થેટિસ્ટ છે, એ બધા રિલેક્સ ફેઝમાં રાખે. અંદર આવ્યા પછી કમ્ફર્ટેબલ પોઝિશનમાં આપ્યા પછી એમને એનેસ્થેશિયા આપી દેવામાં આવે. પછી પેશન્ટ એકદમ એને કંઈ ખ્યાલ ન હોય કે કોઈ પેઇન કે દુખાવો કે કંઈ ન થાય. બરોબર છે. અને ડૉક્ટર માટે જે રૂટીન વસ્તુ છે એટલે એ ઓપરેશનની અંદર લેવલ ઓફ કોન્ફિડન્સ અમુક પ્રેક્ટિસના અમુક લેવલ પછી એક એ લેવલે હોય છે કે એનાથી નીચે આવે જ નહીં. સો ઇટ્સ લાઈક હું ઘણી વાર કહેતો હોઉં છું કે ભાઈ ઓપરેશન કરવું ને એ ચિત્રકારે ચિત્ર દોરવા જેવી વાત છે. એમ કે જેટલા ઇન્ટરેસ્ટથી લાગણીથી દોરીએ એવું ચિત્ર સારું દોરાય. અને 100% સારું દોરાય. અને સ્કિલની તમે વાત કરી તો એ જેમ જેમ એક્સપિરિયન્સ વધે એમ એક લેવલ સુધીની સ્કિલ આવી જ જાય. છતાંય એક કહે ને કે હ્યુમન એરર, આ એક અગેન એવો ટોપિક છે કે જે પોસિબિલિટી ક્યાંય પણ બને. જ્યારે કોઈ મોટા પેશન્ટ કે કોઈ ડિફિકલ્ટ આખો કેસ ઓપરેટ કરતા હોય ત્યારે. તો આજે પણ જે તમે હ્યુમન રોબોટની વાત કરી કે ઓર્થોપેડિક કોઈ મારા હાડકાનું જોઈન્ટ હોય તો એ રોબોટિક્સથી થાય છે. એટલે રોબોટિક્સની એક એ વસ્તુ છે કે રોબોટિક્સ એટલે રોબોટ સર્જરી નથી કરતો. એકચ્યુઅલી રોબોટને એ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને ચલાવે છે ડૉક્ટર. એટલે સર્જરી તો ડૉક્ટર જ કરે છે, ઓકે, પણ આર્મ્સ છે એ રોબોટના છે કે એની આગળ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જોડાયેલા છે. પણ આર્મ્સને કઈ રીતે હલાવવા એનો કંટ્રોલ મારા હાથમાં છે એમ. એટલે એવું નથી કે કોઈ આપણે એમાં પ્રોગ્રામ ફિટ કરી દઈએ તો એ રીતે રોબો આખી સર્જરી કરી નાખશે. સમજી ગયો, હ્યુમન ઓપરેટેડ જ છે બટ રોબોટિક્સથી ચાલે છે. ઓકે, આપણે ટ્રીટમેન્ટની વાત કરી તો એમાં એક ટાર્ગેટ થેરાપી
આ રીતનો વર્ડ સાંભળવામાં આવતું હોય. હા, જે નોવલ મોલિક્યુલ્સ ઘણા છેલ્લા વર્ષોથી આવ્યા કે આ 21મી સદીમાં આવ્યા કે ઘણા કેન્સર માટે, અને એ બહુ જ સારા કારગર પણ નીવડ્યા છે. અને ઘણા ટ્રાયલ બેઝ પર પણ આવ્યા કે ચોથા સ્ટેજના દર્દીને જે આયુષ્ય 2-4 મહિના હતું એ વધારીને 2-4 મહિનાની જગ્યાએ 2 વર્ષ સુધી ખેંચી જાય, લઈ જાય, એ રીતના પણ થતા હોય. એટલે કેન્સરના કોષો ઉપર રહેલા એન્ટીજન જે પ્રોટીન્સ છે એને ટાર્ગેટ કહેવામાં આવે, અને જે સ્પેસિફિક કેન્સર સેલ ઉપર એ ટાર્ગેટ હોય એના અગેન્સ્ટમાં ટાર્ગેટેડ થેરાપી ઊભી થાય કે જે કેન્સરના કોષોને એને સિલેક્ટ કરીને એને ડિસ્ટ્રોય કરે. એ રીતના અલગ અલગ ટાર્ગેટેડ થેરાપીઝ હોય છે. તો એનાથી સ્ટેજ 4ના કેન્સરનો ટાઈમ થોડો આપણે વધારી શકીએ. અને ઘણા છે કે જે ટાર્ગેટેડ થેરાપીથી સારો એવો ક્યોર પણ થાય છે. જે શરૂઆત થઈ હતી ઇમેટિનિબ કરીને ટેબ્લેટ કે CML નામનું લ્યુકેમિયા માટે, ક્રોનિક માઇલોઇડ લ્યુકેમિયા, કે જે એમાં આશીર્વાદરૂપ પુરવાર થઈ કે એ સાવ ક્યોર કરી નાખે એ રીતે લઈ જાય એને. સ્ટેજ 4થી અગેન ટૂંકમાં એક ક્વેશ્ચન એકવાર આવી ગયો છે, છતાંય કારણ કે એટલું બધું પેલું હોય ને માઇન્ડમાં કે સ્ટેજ 4થી રિટર્ન આવવાના તમે ઘણા બધા કેસ જોયા હશે, કે એ ચાન્સીસ કેટલા કે સ્ટેજ 4 સ્ટેજ 4ની અંદર અમુક લાઈક પ્રોસ્ટેટ કેન્સર છે તો એ સ્ટેજ 4માં પકડાતું હોય છે, પણ એ ધીમી ગતિનું હોવાથી એની અંદર ટ્રીટમેન્ટ સાથે દર્દી 5 વર્ષ 10 વર્ષ કે એનાથી વધારે પણ આગળ જીવી શકે છે. ઘણા એવા સ્ટેજ 4ના લાઈક રિનલ કેન્સર, કિડની કેન્સર સ્ટેજ 4 કે જે લંગ્સમાં પહોંચી ગયું છે, પણ તેમ છતાં એનું ઓપરેશન કરીને પ્રોપર ટ્રીટમેન્ટ કરીને એને કંટ્રોલ ઘણા વર્ષો સુધી રાખી શકાતું હોય છે. એક પેશન્ટ યાદ આવે છે કે જેને કિડની કેન્સરનું ઓપરેશન મારી જૂની હોસ્પિટલ એટલે આઈ થિંક 8-9 વર્ષ પહેલાં કર્યું હતું, અને રેગ્યુલર ફોલોઅપમાં બતાવવા આવે અને ડિટેક્ટ થયું કે એને કિડની કેન્સર પણ ગળામાં ગાંઠ થઈ, અને ગળાની ગાંઠની બાયોપ્સી કરી તો એ કિડની કેન્સર ફેલાયો હતો એ રીતનો રિપોર્ટ જ આવ્યો એનો મૂળ ટ્રીટમેન્ટના 2 વર્ષ પછી. તો એની પણ આખી ટ્રીટમેન્ટ કરી તો એ દર્દી 2015માં પહેલી સર્જરી અને 2017-18માં બીજી સર્જરી, અને અત્યારે પણ એ પેશન્ટ ફોલોઅપમાં રેગ્યુલર બતાવવા આવે છે દર વર્ષે એકવાર, અને એ નોર્મલ લાઈફ જીવે છે. એટલે આવા ઘણા દાખલા ઘણા ડૉક્ટરો પાસે, ઘણા કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે હશે કે જેમાં સ્ટેજ 4માંથી પણ પેશન્ટ રિવર્ટ થયું હોય એમ, પણ એ ચાન્સીસ ઘણા ઓછા હોય છે. એક વખત કેન્સર ડિટેક્ટ થયું, પ્રોપર ટ્રીટમેન્ટ થઈ ગઈ, નોર્મલ હ્યુમન બિંગ માણસ થઈ ગયો, પાછું એ વ્યક્તિને કેન્સર થવાની પોસિબિલિટી ખરી? જી, હંમેશા એ પોસિબિલિટી હોય છે કેન્સરને ઉથલો મારવાની. ઓકે, અને એના માટે જ ટ્રીટમેન્ટ થઈ ગયા પછી પેશન્ટને કાળજી કરવા માટેનું કહેતા હોઈએ છીએ, રેગ્યુલર ફોલોઅપમાં આવવાનું કહેતા હોય છે. આના અમુક ચિહ્નો કહેતા હોય છે કે આવી વસ્તુ થાય. શરૂઆતના 2 વર્ષ સુધી પેશન્ટ દર 3 મહિને કે 4 મહિને બતાવવા આવતા હોય છે, અને વચગાળામાં એમને કંઈ આ રીતના ચિહ્ન લાગે, જે કેન્સર હોય એ રીતનું સમજાવેલું હોય તો એમને તરત બતાવવા આવવું, જેથી કરીને ઉથલો કેવો મારેલો છે, હજી એને ફરીથી આપણે ક્યોર કરી શકીએ છીએ એ હંમેશા જોવાતું હોય. લાઈક હાર્ટ એટેક આવ્યો હોય તો એ પેશન્ટને એન્જિયોપ્લાસ્ટીને બધું થઈ જાય, પછી રેગ્યુલર ફોલોઅપને ચેકઅપ ચાલતો હોય કે બીજો એટેક ન આવે એના માટે શું કરીએ, અને આવે તો શું કરવું એની પણ જાણકારી હોય. એ જ રીતે કેન્સરની અંદર પણ દરેક પહેલાં બીજા ત્રીજા સ્ટેજના પેશન્ટની ટ્રીટમેન્ટ કર્યા પછી એક રેગ્યુલર ફોલોઅપ છે એ અગત્યનું હોય છે, જેમાં ઘણા પેશન્ટ જો માથું મારે કે હવે મને તો કંઈ નથી, ઓકે, હવે મારે ડૉક્ટરને ખોટા પૈસા આપવા જવું ને એમ, એટલે ફોલોઅપમાં આવવાનું ટાળતા હોય ને એ પેશન્ટ પછી એડવાન્સ ડિઝીઝ લઈને અમારી પાસે આવતા હોય તો ત્યારે દુઃખ થતું હોય એમ. બાકી ચાન્સ પૂરેપૂરા ખરા? ચાન્સ હા, દરેકને પાછું આવે છે એવું નથી હોતું, બરાબર, એ મિથ્યા છે. ઘણા પેશન્ટ એવું કે એકવાર આવ્યું એટલે પછી એ તો હવે આવશે જ એમ. અને એની પાસે લાસ્ટ મંથ એક પેશન્ટની સર્જરી કરી હતી, પણ એની આ લગભગ 5મી કે 6ઠ્ઠી સર્જરી હતી. એની તાસીર એ રીતની છે કે જે મેડિકલ લેંગ્વેજમાં જેનેટિક્સ એ રીતનું છે એનું, કે એને કેન્સરનું થાય તરત એને ખબર પડી જાય, આવે, ઓપરેશન થઈ જાય, ઓકે થઈ જાય, પાછું એને દેખાય કે આ ચાંદી પડી છે મોઢામાં, મને લાગે છે એટલે આપણે એને રિમૂવ કરી દઈએ. અમુક પેશન્ટની આ રીતની એમની પિક્યુલારિટીઝ હોય છે. બરોબર છે. ઓકે, એટલે એવું નથી કે એકવાર થયું બીજી વાર થયું તો ન જ મટી શકે.
ઓથલો મારેલા કેન્સર ન મટી શકે એવું નથી, બટ પ્રોબેબલ ચાન્સ ખરા કે રિટર્ન આવે. ઓકે, એક મારા સર્વે મુજબ કે જે મારી અન્ડરસ્ટેન્ડિંગ છે, કરેક્ટ મી ઇફ આઈ રોંગ, કે ઘણા બધા લોકોને આપણે કેન્સરના ન્યૂઝ ઉપર સેલિબ્રિટીઝના આપણે ન્યૂઝ જોતા હોય બધું, તો કમ્પેર જ્યારે અમારી ટીમે આખું રિસર્ચ કર્યું તો જે સ્પોર્ટ્સમેન હોય, જે એથ્લેટ છે, એની સાથે જે આખો એ જોડાયેલા કેરિયર છે, એમાં બહુ રેર કેસમાં આપણે એવું સાંભળતા હોય કે એ લોકોને કેન્સર થયું કમ્પેર ટુ એની બોલિવૂડ સેલિબ્રિટી ઓર એની. તો આ બંને વચ્ચે લાઇફસ્ટાઇલ ઇસ્યુના લીધે આ બનતું હશે કે જેની એક લાઇફસ્ટાઇલ જ એક રૂટીન છે અને સ્પોર્ટ્સમેનની એક લાઇફસ્ટાઇલ રૂટીન છે. કેન્સર ઇટસેલ્ફ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિઝીઝ એવું કહેવાય છે. અને લાઇફસ્ટાઇલ એટલે કે શરૂઆતમાં જે આપણે વાત કરી કે વ્યસન, ઓકે, તો કેન્સરના આટલા પેશન્ટો વધી કેમ રહ્યા છે? યસ, ઘણા મને આ પૂછતા હોય. તો એનો મુખ્ય જવાબ છે કે બદલાયેલા આહાર, પાણી અને ખોરાક. ઓકે, આપણા હવા, જમીન અને પાણી બધું જ બદલી ગયું છે. એની અસર જે આપણી લાઈફસ્ટાઈલ પર થઈ રહી છે એને લીધે આ જે પહેલાં રાજરોગ કહેવાતો એ આટલો કોમન રોગ થઈ ગયો છે. અને તમે જેમ કહો છો કે જે હેલ્થી ફિઝિક ધરાવતા હોય એમને રિસ્ક હોય, પણ એમના જીનેટિક રિસ્ક હોય. હવે મારું જીનેટિક બંધારણ છે, મારા દરેક હ્યુમન બોડી સેલની બનેલી છે, કોષની બનેલી છે. કોષની અંદર ન્યુક્લિયસની અંદર જે રંગસૂત્રો આપણે ભણ્યા છે વિજ્ઞાનમાં, કે રંગસૂત્રો હોય, ડીએનએ, આરએનએ હોય, તો એ બદલાવાના નથી. અને એની અંદરના જે સેલ્સના જે સંકેત છે એની અંદર જ કેન્સર માટેના સંકેતો પણ છુપાયેલા છે. ઓકે, અને પ્રોટો ઓન્કોજીન્સ કે ટ્યુમર સપ્રેસર જીન કહેવાય, બરાબર. પ્રોટો ઓન્કોજીન્સ છે કે જે કેન્સરમાં પરિવર્તિત કરે છે, અને ટ્યુમર સપ્રેસર જીન્સ છે જે એક્ટિવ રહે અને કેન્સરમાં પરિવર્તિત ન થવા દે. આના ઇમ્બેલેન્સને લીધે થતું હોય. પણ લાઇફસ્ટાઇલ જેની રેગ્યુલર છે એને બાહ્ય પરિબળોની અસરો ઓછી થાય એટલે ડેફિનેટલી એ લોકોમાં ચાન્સીસ ઓછા હોય. તો એ લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવા માટે મતલબ કેવી વસ્તુ આપણે ડેઇલી રૂટીનમાં આપણે એડ કરી તો પોસિબિલિટી ઓછી થાય? આપણે એવું નથી કહી શકતા કે ના થાય. એક તો વ્યસનથી દૂર રહીએ, એટલે આ થાય છે. આપણે સ્ટેજ 0ની વાત કરીએ છીએ કે કેન્સર થતાં પહેલાં પાણી પહેલાં પાળ બાંધવી. તો એની અંદર શું થઈ શકે? તો યુક્ત આહાર અવિહારસ્ય, કે ભાઈ વ્યસનથી દૂર રહેવું પહેલી વસ્તુ. બીજું જે આપણું છૂટી ગયું છે એ એટલે કે આપણું શારીરિક શ્રમ, જે ખેતરમાં કામ કરતા એ શારીરિક શ્રમ જે છૂટી ગયું છે. તો શારીરિક શ્રમ એ એટલે કે કસરત, વ્યાયામ, જીમ, એ આપણા કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કે સ્પોર્ટ્સ એ આપણા લાઈફનો ભાગ હોવો જોઈએ. ઓકે, ત્રીજી વસ્તુ આવે ખોરાક. એટલે ખોરાક અને કેન્સરને લઈને ઘણી બધી મિથ્યા છે, માન્યતાઓ છે. મારે લગભગ મારા દર્દીને એવું કહેવું પડતું હોય કે આવતી વખતે આવો ત્યારે તમારા ઘરનાને સાથે લઈને આવજો, તમારા વાઈફને, કારણ કે એની ફરિયાદ એ હોય કે મને તેલ નથી ખાવા દેતા, ઘીમાં શાક બનાવીને આપે છે. હવે ઘીમાં શાક બનાવ્યું તો મને નથી ભાવતું. ઓકે, એટલે ભાવતો ખોરાક જરૂરી હોય છે. હા, એની અમુક મેથડ જે છે, મેઇનલી ફૂડ એડલ્ટ્રેશન, કે જે માર્કેટમાં મળતા ફૂડની અંદર અત્યારે આપણને ગેરંટી નથી હોતી કે કેટલું ચોખ્ખું છે, શુદ્ધ છે. એ આપણને એક વસ્તુ નડી રહી છે અત્યારે, કે ફૂડ એડલ્ટ્રેશન. પેસ્ટિસાઇડના જે બીજી વસ્તુ છે ફૂડ કલ્ટિવેશન. ઓકે, એટલે કે જે ગ્રો કરવામાં આવે છે તેમાં વપરાતા પેસ્ટિસાઇડ્સ ને ફર્ટિલાઇઝર્સ એ કેમિકલ્સ છે જે બોડીને ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. ત્રીજું છે પોલ્યુશન, જે એફેક્ટ કરી રહ્યું છે. જે કદાચ આપણા લીધે જ આપણે એમાં કારણભૂત હોય પોલ્યુશન એડ કરવામાં. તો દુનિયા બદલવામાં માણસ એક જ કારણભૂત છે. બરોબર છે. બધું જ. કોઈ ટોપ 3 એવા ફૂડને આપણે શોર્ટલિસ્ટ આજે કરવા હોય કે જેને 110% પ્રયત્ન કરવો જોઈએ કે લાઇફસ્ટાઈલમાંથી અવોઇડ થાય, તો એઝ એ કેન્સર ડૉક્ટર તમે કયા 3 ટોપ ફૂડને લિસ્ટમાં સૌથી ઉપર રાખશો કે જેને? ફૂડથી થતા કેન્સરમાં એવું છે કે બહુ ટિપિકલી ફૂડને અને કેન્સરને ડાયરેક્ટ રિલેશન હોય છે. કે જાપાનની અંદર તમે જુઓ તો સ્ટમક કેન્સર, જઠરના કેન્સરના પુષ્કળ પ્રમાણ છે, ઘણું વધારે. અને દેટ ઇઝ બિકોઝ ઓફ ધેર હેબિટ ઓફ સ્મોકી ફિશ. એ લોકો જે સ્મોકી ફિશને આખી સ્મોકી કરી અને એ લોકો લેતા હોય છે. એટલે એમાં જે કેમિકલ્સ બને છે એને લીધે એને ફૂડ કેન્સર એટલે સ્ટમક કેન્સર થાય છે એમ. એટલે એ રીતના અમુક જ ફૂડ છે કે જેને ડાયરેક્ટ કનેક્શન છે. બાકી ફૂડનું ઇનડાયરેક્ટ કનેક્શન છે કે યસ,
મોર ઓફ ધ ઓઇલી સેચ્યુરેટેડ ફેટ ફૂડ્સ, જેનાથી ઓબેસિટી થાય. તો ઓબેસિટીને ગર્ભાશયના કેન્સરના પેશન્ટો મોટાભાગના અમારા આવે તો એ ઓબેસ હોય છે. પછી રેક્ટમ અને કોલોન, આંતરડા અને ગુદામાર્ગના કેન્સર્સ છે તો એના પેશન્ટો હેફતી હોય છે. ગોલ બ્લેડરના કેન્સર્સ તો એ પણ એ પેશન્ટો મેદસ્વી પેશન્ટમાં વધારે હોય છે. દેટ મીન્સ કે ફૂડ હેઝ ઇનડાયરેક્ટ કોરિલેશન વિથ ઓબેસિટી એન્ડ એને લીધે થતા કેન્સર. ઓકે, ઓબેસિટીને જેટલી અવોઇડ કરીએ છીએ એટલી આપણે ઘણા રોગોથી બચીએ છીએ. ઓબેસિટીને કંટ્રોલ કરીએ તો એમાં કેન્સર પણ એક આવે છે. બરોબર, પરફેક્ટ. બીજી વસ્તુ કહેતા હોય છે કે હાઈ કાર્બોહાઈડ્રેટ્સ ને શુગર. કે ઘણા કહે છે કે ખાંડથી કેન્સર. એકચ્યુઅલી ખાંડથી કેન્સર નથી થતું. ઓકે, પણ હા, અતિની ગતિ નહીં. કોઈ પણ વસ્તુ તમે વધારે પ્રમાણમાં લેવાના છો તો એ બોડીને ડેમેજ કરવાની છે. તો એ તમારું ઇનડાયરેક્ટ કેન્સર નહીં કરે તો બીજું 4 વસ્તુ કરશે જ, અને એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોરિલેટ થશે. એટલે સાવ છોડી દેવું. ઘણાને શું કહે કે બધા સલાહ આપતા હોય, એટલે એક કેન્સરના દર્દીને 6 જગ્યાએથી સલાહ મળે. એક પાડોશી એવું કે ખાંડ નહીં ખાતો, એક પાડોશી એવું કે આથેલું નહીં ખાતો, એક એવું કે તેલ નહીં ખાતો, એમ. એટલે લગભગના લિસ્ટમાં કે છેલ્લે કંઈ બચે નહીં. એકચ્યુઅલી એવું છે કે હેલ્ધી ખોરાક તમે ઘરનો બનાવેલો વ્યવસ્થિત ખાઓ તો એમાં અઠવાડિયે 15 દિવસે ભજીયા પણ ચાલે. ઓકે, 2 અઠવાડિયે એકાદ મીઠાઈ પણ ચાલે, એમ. એટલે એ વસ્તુ નડતી ડાયાબિટીસ છે તો આપણે ફૂડ કંટ્રોલ એટલે શુગર કંટ્રોલ કરશું જ ફૂડમાં, એ રીતનું થશે, એમ. અલગ અલગ જિજ્ઞેશભાઈ આપણે ટ્રીટમેન્ટની વાત કરી. એક ટ્રીટમેન્ટ કોમનલી ધ્યાનમાં આવે, કીમોથેરાપી. બધા પેશન્ટ વાત કરતા હોય તો નામ સાંભળતા જેટલી ભયાનકતા કામ ડર લાગે, તો એ હકીકતમાં જે પહેલાં કીમોથેરાપીની ટ્રીટમેન્ટ થતી એટલી જ આજે ડરાવની કે પેઇનફુલ છે કે એમાં કોઈ અપગ્રેડેશન ટેકનોલોજીના લીધે આવ્યું છે? જી, કીમોથેરાપી એ કેન્સર માટેની એક કોમન ટ્રીટમેન્ટ હોય છે. કીમોથેરાપી એટલે કોઈ એક સિંગલ ડ્રગ નથી, દવા નથી કે લાઈક ક્રોસિન, એમ. કીમોથેરાપીની અંદર ઘણા અલગ પ્રકારની દવાઓ આવતી હોય છે, એજન્ટ જે કઈ મોલિક્યુલ્સ આવતા હોય છે. હા, એની કોમન ઇફેક્ટ એવો હોય છે કે શરીરમાં જઈ અને કેન્સરની જ્યાં ગાંઠો છે કે કેન્સરના કોષો જે ફેલાયેલા છે એ બધાને એ મારી નાખે ને નાબૂદ કરે. આ કીમોથેરાપીનું મુખ્ય કામ છે. કીમોથેરાપી પેઇનફુલ નથી હોતી. હા, એની આડઅસરો હોય છે કે એડવર્સ ઇફેક્ટ હોય છે અને સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. એક ઉદાહરણ આપીએ કે સ્તન કેન્સરના પેશન્ટોને કીમોથેરાપી આપીએ એટલે પહેલાં એમનો પ્રશ્ન હોય કે સાહેબ વાળ ઉતરી જશે? ત્યારે કહેતા હોય કે જો એ ઉતરશે તો સારું, ના ઉતરે તો ચિંતાજનક, કારણ કે એ એની એક આડઅસર છે, એડવર્સ ઇફેક્ટ નથી કે જે તમારા શરીરને ખરાબ કરે કે તમને પીડાદાયક હોય. એટલે કીમોથેરાપીની થોડી ઘણી આડઅસરો હોય છે, પણ એવું ડરવા જેવું નથી હોતું. હવે ઘણા મોલિક્યુલ્સ ચેન્જ થયા પછી કીમોથેરાપી ઘણા અંતરે સેફ થઈ ગઈ છે. આડઅસરમાં એક કોમનલી હેર રિમૂવ છે, બીજી કઈ આડઅસર છે? એટલે જ્યાં વૃદ્ધિ પામતા કોષો હોય એના ઉપર એની અસર થાય. એટલે વૃદ્ધિ પામતા કોષો ક્યાં હોય તો કે હેર છે, આપણા એક સ્કિન છે, મ્યુકોઝા એટલે કે ગુલાબી ચામડી છે. એટલે અમુક પેશન્ટને ડાયરિયા થઈ એ થઈ શકે, ભૂખ ઓછી લાગવી, અને ક્યારેક પેશન્ટને ઉલટી ઉપકા જેવું લાગવું. એટલે કીમોથેરાપીનું શેડ્યુલ પણ એ રીતે હોય કે કીમો આપ્યા પછી એ અસરો 5 દિવસે 7 દિવસે વર્તાય અને 2-4 દિવસ એ રહે અને પછી બોડી રિકવર કરવા માંડે. બીજું બોન મેરો, અસ્થિ મજ્જા, કે જ્યાં આગળ નવા કોષો બ્લડ સેલ્સ બનતા હોય એને સપ્રેસ કરે ઘણીવાર કીમોથેરાપી. એટલે WBC કાઉન્ટ ઘટી જાય અને પાછો એ નોર્મલ થઈ જાય. એટલે એને સાયકલ કહે કે એક આપી પછી સાયકલ 21 દિવસે બીજી આપી, એમ. અમુક કીમોથેરાપી 21 મોટા ભાગના શેડ્યુલ્સમાં 21 દિવસ હોય, અમુક શેડ્યુલ્સ 15 દિવસના હોય છે, અમુક 8 દિવસના પણ હોય છે કેમોથેરાપી શેડ્યુલ. કન્વેન્શનલ કેમોથેરાપીઝ આપણે જે છે કોઈ એના શું કહે ટાઈમિંગ કે ભાઈ 2 વખત દેવી પડશે કે 4 વખત? હા, એ દરેક બીમારી પ્રમાણે એના શેડ્યુલ ફિક્સ કરેલા હોય છે કે અમુક કેમોથેરાપીમાં 4 સાયકલ હોય, અમુક કેમોથેરાપી 6 સાયકલની હોય, અમુક 8ની હોય, અમુક કેમોથેરાપી 12 સાયકલની હોય, એ રીતે. આપણે સાવ ગુજરાતી ભાષામાં કહીને કે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે કે પેશન્ટ 3-4 સાયકલ પછી લગભગ પેશન્ટ જ અડધો થઈ જાય, વેઇટ વાઇઝ કયો કે એ કોન્ફિડન્સ વાઇઝ કયો. એટલે એની અંદર સાથે રખાતી કેર
કે મેં કીધું એમ કે 4 દિવસ 5 દિવસ એને એવા લાગશે કે બહુ સુસ્તતા છે, ભૂખ નથી લાગતી, નહીં લે ખોરાક નહીં લે એટલે શરીર પાછું પડશે. પણ જ્યારે એનો ફેઝ એમાંથી બહાર આવે છે, રિકવરી માટે જરૂર છે નહીં પડે એનર્જી ક્યાંથી આવશે? ફૂડમાંથી. સિન્થેસિસ ક્યાંથી આવશે? સેલ ક્યાંથી બનશે? પ્રોટીનમાંથી બનશે. ઓકે, તો ત્યારે સારો ખોરાક, પ્રોટીનયુક્ત ખોરાક લેવો. અને મેં કીધું ને, ઘણી માન્યતાઓમાં બહુ કામ કરી જતી હોય છે. હવે એને ઘીવાળું શાક ભાવતું જ નથી, પણ પરાણે એ આપો તો એ ખાતો હશે એનાથી ઓછું જ ખાશે. એટલે ત્યારે એને ભાવતો અને એને ફાવે એવો ખોરાક બધો જ આપીએ તો એને રિકવરી ફાસ્ટ આવે. સ્પ્રાઉટ્સ છે, પ્રોટીનયુક્ત ખોરાક છે, અને એને ટેસ્ટફુલ એ રીતનું. અને રિકવરી ફાસ્ટ થાય તો લગભગ પેશન્ટને કિમોથેરાપી શેડ્યુલ્સ બધા પૂરા કરવામાં એમ વાંધો નથી આવતો. વેઇટ લોસ થાય જ તો એ મિથ છે કે કિમોથેરાપીથી વેઇટ ધ્યાન લોસ ન રાખ્યું હોય ત્યારે થાય. વેઇટ લોસ થાય તો સામે વેઇટ ગેઇન પણ થાય છે. અમુક પેશન્ટો 1 કિલો 2 કિલો વજન વધારીએ, જે ફૂડમાં ધ્યાન રાખે છે, તો વેઇટ લોસ થવા જ નથી દેતા થેરાપી સાથે. ઓકે, એટલે એક મિથ બી કહી શકીએ કે બધા કેસમાં વેઇટ લોસ થાય જરૂરી. ના. તો ઇમ્યુનોથેરાપી અને કિમોથેરાપી, આ બે વચ્ચે ડિફરન્સ? એક્ઝેક્ટલી. કિમોથેરાપી એટલે મેં કીધું કન્વેન્શનલ કિમોથેરાપી, જે સાઇટોટોક્સિક ડ્રગ છે, કે જે સેલને સીધા મારે છે, એટલે કેન્સર સેલને મારે છે, સાથે નોર્મલ સેલને પણ ઘણી જગ્યાએ અસર કરતા હોય છે. ઇમ્યુનોથેરાપી એ રીતના મોલેક્યુલ્સ છે કે જે બોડીની ઇમ્યુન સિસ્ટમને કેન્સર સેલની સામે લડવા માટે ઊભી કરે છે. કે ઇમ્યુનોથેરાપી જે કેન્સરને કિલર સેલ્સ હોય, નેચરલ કિલર સેલ્સ હોય, આપણા WBCમાં જ હોય, વ્હાઇટ બ્લડ સેલ્સને, તો એને પ્રાઇમ કરે કે એ જઈ અને કેન્સર સેલ પર એટેક કરે. ઓકે, એ રીતે, અને કેન્સરને કંટ્રોલ કરે. એટલે ઇમ્યુનોથેરાપીનું આ રીતે કામ હોય છે. કેન્સર સેલ એટલે જ્યાં સુધી મારી સમજ છે કે અનકન્ટ્રોલ ગ્રોથ ઓફ સેલ. અનકન્ટ્રોલ ગ્રોથ ઓફ સેલ, એનો જે આખો સમૂહ બન્યો કે જે ગાંઠ થઈ, એ કેન્સરના કોષો. ઓકે, એટલે એ એક જગ્યાએ સ્થિર પણ હોય છે. એ છૂટા પડીને બ્લડ સ્ટ્રીમમાં સર્ક્યુલેટ કરતા સર્ક્યુલેટિંગ કેન્સર સેલ પણ હોય છે. એમ કે ચોથા સ્ટેજનું કેન્સર હોય તો ધારો કે લંગ કેન્સર છે, એટલે ફેફસામાં એને ગાંઠ કરી છે, પણ એમાંથી કોષો છૂટા પડી અને બ્લડ દ્વારા લીવર સુધી પહોંચીને લીવરમાં પણ ગાંઠ ઉત્પન્ન કરી છે, કે બ્રેઇનમાં પણ ઉત્પન્ન કરી છે. અને ત્યાં એ ઓર્ગન સુધી પહોંચ્યા પછી નોર્મલ સેલને સાદી ભાષામાં કહી તો ખાવાનું અથવા એને ડિસ્ટ્રોય કરવાનું કામ એ ભાગમાં ડિસ્ટ્રક્શન ચાલુ કરે. એટલે ઘણા મને પૂછતા હોય કે કેન્સર થઈ ગયું ક્યાંથી આવ્યું? તો કેન્સર એટલે જીવાણુ. આ શબ્દ બહુ કોમન છે કે ભાઈ કેન્સરના કીટાણુ. એટલે કેન્સરના કોઈ કીટાણુ નથી હોતા, જીવાણુ નથી હોતા. એ બાહ્ય આક્રમણ નથી, ઘરનો જ છોકરો તોફાની થયેલો છે એવું કહેવાય. એટલે કેન્સર આપણા શરીરના કોષોમાંથી જ બનેલું હોય છે, કે જે શરીરને જ ડેમેજ કરતું હોય. એટલે ઇમ્યુનોથેરાપી એને આપણી જ ઇમ્યુન સિસ્ટમ છે, દરેક રોગ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ છે, એને જ એ રીતે પ્રાઇમ કરે, એ રીતે સ્ટિમ્યુલેટ કરે કે કેન્સરની સામે એને ડિસ્ટ્રોય કરે, એના કોષને ડિસ્ટ્રોય કરે. ઘણા બધા રોગમાં અગાઉથી જો આપણે એની રસી કે એના જે કરી આપણે ટ્રીટમેન્ટ, તો એ રોગ થવાના, જેમ કે પોલિયો એક ટાઈમે વાઇડલી થતા, પણ હવે ધીમે ધીમે પોલિયોના કેસીસ ઘટતા જાય છે. તો સર્વાઇકલ કેન્સર એક ટાઈપ છે કેન્સરનો, તો એમાં પણ ઘણી બધી ડ્રગ કે રસી એ રીતની આવી છે જેના લીધે સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ ઘટતું હોય. જી, કેન્સર માટેની રસી હજી આપણે એક જ રસી કે જે બધા જ કેન્સરને અટકાવી શકે. રસી એટલે શું છે કે રોગ થતાં પહેલાંનું એ ન થાય એના માટેનું એક આપણું વેપન છે, કે એ થાય જ નહીં રોગ. એટલે ઘણી બધી ટીટનસની રસી છે, ટીબીની BCG રસી છે, પોલિયોની છે રસી, તો એ રીતે મમ્સ મિઝલ્સની રસી છે. તો એ રીતે આ એક કેન્સર એવું છે, સર્વાઇકલ કેન્સર. સર્વાઇકલ કેન્સર એટલે સર્વિક્સ, એટલે કે ગર્ભાશયના મુખનો ભાગ. યોની માર્ગ પછી ગર્ભાશયનો જે શરૂઆતનો ભાગ છે, જે મોઢું છે, એને સર્વિક્સ કહેવામાં આવે. એમાં થતા કેન્સર છે સર્વાઇકલ કેન્સર. એ પર્ટિક્યુલરલી HPV, હ્યુમન પેપિલોમા વાયરસ, આ વાયરસને લીધે થાય છે. એટલે આપણી પાસે એ વાયરસની અગેન્સ્ટની રસી છે, કે એ રસી લેવાથી એ વાયરસનું ત્યાં ઇન્ફેક્શન ન થાય, અને થયેલું જો થાય તો પણ એ કેન્સરમાં પરિવર્તિત ન થાય. એટલે એના માટે સર્વાઇકલ કેન્સરની રસી કે વેક્સિન એ દરેક મહિલાઓએ લેવી જોઈએ. એકચ્યુઅલી
દીકરીઓએ લેવી જોઈએ, કારણ કે એની સ્ટાન્ડર્ડ એજ, આઈડિયલ એજ છે 9 વર્ષથી 15 વર્ષ, કે ટીન એજ ગ્રુપની અંદર એ વેક્સિન આપવી જોઈએ. જેમ BCGની વેક્સિન છે એ ન્યૂબોર્નને પહેલા જ દિવસે આપવામાં આવે છે, એ રીતે આ સર્વાઇકલ કેન્સર વેક્સિનનો આઈડિયલ સ્ટાન્ડર્ડ ટાઈમ છે 9 to 15 યર્સ, કે જેમાં આપણે એને 2 ડોઝ આપતા હોય છે, પહેલો ડોઝ અને 6 મહિના પછી બીજો ડોઝ. ઓકે, જો આઈડિયલ ટાઈમ મિસ થઈ ગઈ હોય તો લઈ શકે? તો એ 15 વર્ષથી 45 વર્ષ સુધીની ઉંમરમાં રિકમેન્ડેડ છે, કે 15થી 45 વર્ષની ઉંમર સુધી એ રસી લઈ શકે. એમાં 3 ડોઝ લેવાના હોય છે, પહેલો ડોઝ, 2 મહિના પછી બીજો, અને એના 4 મહિના પછી, એટલે કે પહેલા ડોઝના 6 મહિના પછી ત્રીજો ડોઝ. એમાં એક એ પણ છે જે ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ છે એમાં, કે 25 વર્ષ પછીની ઉંમરમાં લેતા હોય તો પહેલાં ગાયનેકોલોજીસ્ટ પાસે પેપ્સમિયર લિક્વિડ બેઝ સાઇટોલોજી, પેપ્સમિયર નામનો ટેસ્ટ કરે, કે ગર્ભાશયના મુખ પરને એને સ્પેસિમેન લઈ, એ સિમ્પલ OPD બેઝ ટેસ્ટ હોય છે, અને એનું લેબોરેટરી કરીને એમાં જોવે કે HPV DNA હ્યુમન પેપિલોમા વાયરસ નથી ને, જો HPV નથી તો એ વેક્સિન કામ કરે છે, જો ઓલરેડી HPV DNA લોન્ચ થયેલા છે તો એ વેક્સિન એટલી કારગર નીવડતી નથી. તો પછી એવા દર્દી નહીં, પણ એવા ફિમેલ્સને એ વેક્સિન એટલી યુઝફુલ નથી હોતી, એટલે આફ્ટર એજ ઓફ 25. એટલે રિકમેન્ડેશન 45ની એજ ગ્રુપ સુધીનું છે, પણ જેમ એજ વધતી જાય એમ રસીની અસરકારકતા ઘટતી જાય છે. દર્શકોને, વ્યુઅરને આ વાત જાણીને બહુ જ આશ્ચર્ય થશે કે એવો સમય કે જે સમય આપણે બધા લોકો ઇમેજિન પણ નહીં કરી કે આપણી લાઈફમાં પાછો આવે, એ સમય એટલે કોરોના કાળ, કે જ્યાં સગો ભાઈ, આપણા રિલેટિવ એકબીજાને જોવા માટે, મળવા માટે, કે એવું કહી શકું અડવા માટે પણ તૈયાર નથી. એ જે ભયાનક સમય આપણે બધા લોકોએ જોયો છે, કે જ્યાં માણસને માત્ર સર્વાઈવલ સિવાય કંઈ દેખાતું નહોતું, કે હું બસ જીવી જાઉં એટલે હું આગળની જિંદગી જીતી જઈશ. તો એવા સમયમાં આપણા જ સિટી રાજકોટમાં એક બહુ મોટું કાર્ય હોસ્પિટલનું થયું, કારણ કે આજે તમારી આસપાસના ઘણા બધા લોકોને તમે એવા જોવો છો જેને ડિઝીઝ છે, રોગ છે, પણ માત્ર ને માત્ર બજેટ, પૈસાના લીધે એ રોગની ટ્રીટમેન્ટ પ્રોપર ટાઈમે નથી થતી, અથવા કોઈ પણ કારણસર એ કરાવી જ નથી શકતા બિકોઝ ઓફ ફંડ. તો એવા સમયે રાજકોટમાં બહુ મોટું ઇનિશિયેટિવ લઈ અને એક હોસ્પિટલ શરૂઆત કરવામાં આવી, જે હોસ્પિટલ એટલે યુનાઇટેડ કેર હોસ્પિટલ. રાજકોટમાં બહુ મોટું ટ્રસ્ટ, કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ, કે જે ટ્રસ્ટે માત્ર બહુ ટોકન અમાઉન્ટમાં કોઈ પણ ટ્રીટમેન્ટ તમારે લેવી હોય તો એ અવેલેબલ હોય. અને આ ટ્રસ્ટ કે આ હોસ્પિટલ શરૂ કરવાનો સમયગાળો એટલે કે કોરોના, તો કોવિડના ટાઈમમાં આટલું સરસ, કે જેને ઓક્સિજનની આપણે બધાને ખ્યાલ છે કે સમયે સૌથી વધારે જરૂર હતી, તો એમાં ઘણી બધી કામ કરી છે. એક એક કામગીરીને જો હું ડિટેલમાં વાત કરું તો લગભગ બીજી 1 કલાક એમની કામગીરી ઉપર વાત થઈ શકે એમ છે. એ ન કરતાં એ ટ્રસ્ટનું અથવા એ હોસ્પિટલનો બહુ મોટું યોગદાન જે વ્યક્તિનું છે, અગેન એ વ્યક્તિ એટલે ડૉક્ટર જિગ્નેશ મેવા. તો એ હોસ્પિટલ ઉપર પણ આપણે વાત કરીએ, જેનાથી આવનારા ટાઈમમાં પણ જો કોઈ પણ વ્યક્તિને ટ્રીટમેન્ટ લેવી હોય, અને આપણા મગજમાં એક સહજ કલ્પના હોય કે જેટલું સસ્તું એ ખરાબ, આ કલ્પનાને જેને સદંતર ખોટી પાડી છે. એકદમ નોમિનલ ફી અને જે ફેસિલિટીઝ કે જે સર્વિસીસ છે, ત્યાંની ટ્રીટમેન્ટ છે, ત્યાંના ડૉક્ટરો છે, એ ટોપ ગ્રેડ. તો આ આખી વાત ઉપર આપણે આગળ વધશી. જિગ્નેશભાઈ, જે સરસ હોસ્પિટલ તમે કોરોનાના સમયમાં શરૂ કરી, તો એ શરૂ કરવા પાછળનો સૌથી પહેલાં વિચાર ક્યારે આવ્યો, અને એમાં કેવી કેવી પ્રતિકૂળતા, કારણ કે એ સમયે જ માણસ યાદ જ કરવા માગતો નથી ફરીથી, તો એ કયા વિચારના લીધે તમે શરૂ કરી અને કેવી દુવિધા એ સમયમાં ઇનિશિયલ બેઝ ઉપર આવી? જી, કોરોનાના સમયની જે મહામારીના સમયની જે અનુભવો જોયા, ત્યાંથી જ મારા જ અમુક મિત્રો છે જેને આ વિચાર આવ્યો અને મારા સુધી આવ્યા હતા કે આપણે આ રીતનું કંઈક ગોઠવણ કરીએ તો જો ભવિષ્યમાં કોઈ પણ આવી મહામારી આવે તો આપણી પાસે આ રીતનું એક સેન્ટર કે એક હોસ્પિટલ હોય કે જ્યાં આપણે સેવા કરી શકીએ. ઉદ્દેશ્ય સેવાનો હતો, ગમ્યો, અને સમયની અનુકૂળતા ભગવાને કરી આપી તો એની સાથે જોડાઈ અને કોવિડ કાળમાં એક નાની કોવિડ હોસ્પિટલ જે રન કરતી હતી એને કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટે ટેકઓવર કરી, અને 2021માં જ્યારે કોવિડ એન્ડ થવા જઈ રહ્યો હતો, સેકન્ડ વેવ, એ ટાઈમે એ હોસ્પિટલની શરૂઆત કરી કે એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જ્યાં બધા મલ્ટી અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સેવા મળે અને બહુ ટોકન દરે મળે. પણ મુખ્ય મારો રોલ એ હતો કે એની અંદર ક્વોલિટી જળવાય, કે જે ટ્રીટમેન્ટ થઈ રહી છે તો એ ટ્રીટમેન્ટ એ જ સ્ટાન્ડર્ડ લેવલની થાય કે જે કોઈ કોર્પોરેટમાં મળી શકતી હોય.
એટલે એ રીતે શરૂઆત ધીમી ગતિએ કરી કે જેથી કરીને આપણને અડચણો આવે એને પણ આપણે પાર કરી શકીએ. અને પહેલાં ફક્ત ઓપીડી સેન્ટર ચાલુ કરી કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તૈયાર થાય, આપણે ઓપીડી શરૂ કરીએ કે 100 રૂપિયાના ટોકન દરે એમડી અને MS ડૉક્ટર્સ, ફિઝિશિયન છે, સર્જન છે, ઓર્થોપેડિક છે, ગાયનેકોલોજીસ્ટ છે, ડર્મેટોલોજીસ્ટ છે, તો આ બધાની સેવાઓ ત્યાં પૂરી થાય. પછી ઇન્ડોર વિભાગ ચાલુ કર્યો કે એડમિશન્સ કરીએ. એક નાનું ICU કોવિડ ICU હતું એને અપગ્રેડ કરી અને એક પ્રોપર ICU જે સ્ટાન્ડર્ડ ICU હોય એ રીતનું કે જ્યાં બધી સુવિધાઓ મળે એ રીતનું ICU રેડી કર્યું. ઇમરજન્સી વિભાગ બનાવ્યો, ડાયાલિસિસ વિભાગ બનાવ્યો. ઘણી સંસ્થાઓ પણ આમાં આપણી સાથે જોડાઈ કે લાઈક શ્રી છત્રસાલ યુવક મંડળ ટ્રસ્ટ છે કે એમને આખો ડાયાલિસિસ વિભાગમાં અમારી સાથે જોડાયા અને ઊભું કર્યું. અને INM ફાઉન્ડેશન છે કે એક ઓપરેશન થિયેટર ઊભું કર્યું કે જ્યાં બધી જ ઓપરેશન્સ થાય, જનરલ સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ગાયનેક, સ્ત્રી રોગને લગતી સર્જરી થાય. લેબર રૂમ ઊભો કર્યો કે જ્યાં ગાયનેકોલોજી અને પ્રસૂતિનું વર્ક બધું જ ત્યાં થાય. એક ઉદાહરણ આપીશ કે નોર્મલ ડિલિવરી 5,000 રૂપિયા અને સિઝેરિયન ડિલિવરી 15,000 રૂપિયાના ટોકન ચાર્જથી ત્યાં થાય છે. એટલે બધી જ સર્વિસો એ રીતે ઇકોનોમિક રેટમાં થાય છે. કોઈ પણ ઓપરેશન છે, ICUમાં સારામાં સારી ટ્રીટમેન્ટ છે તો ઓલમોસ્ટ કોર્પોરેટ હોસ્પિટલ્સ કરતાં 20% દરની અંદર ત્યાં થઈ શકતી હોય કે જે પરવડી ન શકે એવા પેશન્ટ માટે. પણ એનો મતલબ એ નથી કે એમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે. કારણ કે આપણી હોસ્પિટલની અંદર જે તાજેતરમાં શરૂ થયેલું મોડ્યુલર ઓપરેશન થિયેટર એનું ઉદાહરણ છે કે ત્યાં બેસ્ટ ઓપરેશન થિયેટર અને એનું એન્વાયરમેન્ટ છે કે જે કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં હોય એ રીતનું કે જ્યાં દર્દીઓના ઓપરેશન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટથી લઈ અને ન્યુરોસર્જરી અને એવા ઓપરેશન્સ ત્યાં બધા થઈ શકે છે. ત્યાં આગળ 2 વર્ષ પૂર્વે લેબોરેટરી ઊભી કરવામાં આવી. ત્યાં સુધી અમે આઉટસોર્સ કરતા અને બીજી લેબ ઉપર આધારિત હતા. હા, એ લોકો હેલ્પ કરીને અમને અમારા દર્દીઓને ઓછા રેટમાં કરી આપતા, પણ તેમ છતાં જ્યારે અહીંયા આગળ એડવાન્સ લેબોરેટરીના ઇક્વિપમેન્ટ સાથે ફૂલ્લી ફંક્શનલ લેબોરેટરી કરવામાં આવી તો 25% જેટલા દરે, એટલે કે નોર્મલ રેટ કરતાં લગભગ 70% થી 75% ડિસ્કાઉન્ટ રેટે આપણે બધા જ રિપોર્ટ ત્યાં આપણે દર્દીઓને કરી આપી શકીએ છીએ. એ જ ક્વોલિટીના, એ જ સ્ટાન્ડર્ડ, એ જ ક્વોલિટી અને એ જ સ્ટાન્ડર્ડ, જેની અંદર કોઈ જ મિનમેક નથી. બહુ જ મોટી વાત કહેવાય કે આ વાત ખાલી માત્ર વિચારી. અમારી સાથે ધીરે ધીરે જે 5-7 મિત્રોથી શરૂ થઈ હતી, અત્યારે 70 ટ્રસ્ટી છે. અને એ જે બધા માંધાતા અને ભામાશાહો છે આપણા સમાજના, એ લોકોએ નિસંકોચ અહીંયા આ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતા હોય અને એ કોઈ પણ ડૉક્ટર સાથે એ લોકો કમ્ફર્ટેબલ હોય કે આ રિપોર્ટ યસ સ્ટાન્ડર્ડ છે. સો ઇટ ઇઝ ઇટ ઇઝ પ્રૂવન. તમે જે વાત કરી કે જો એ લોકો પણ ત્યાં ટ્રીટમેન્ટ કરાવતા હોય તો એ તમારા ક્વોલિટી ઓફ સ્ટાન્ડર્ડ એ બહુ હાઈ હોય. એ કહેવાય જિજ્ઞેશભાઈ કે બિઝનેસમેન માટે ક્યારે સંતોષ ના હોય. આ સપોઝ 2 બિઝનેસ હોય તો 3 કરે, 4 કરે. તો અગેન આ ક્વેશ્ચન પૂછતા મને પણ આનંદ થાય કે તમે બહુ મોટા માસ્ટર સર્જન છો, એક દિવસના સપોઝ 4 ઓપરેશન કરતા હોય તો 5 બી કરી શકો, હજી ડેવલપ કરી શકો. 2 હોસ્પિટલ હોય તો 5 હોઈ શકે. અને પેલું કહે ને શાસ્ત્રમાં કે સેવા લખાયેલી હોય, બધાય માણસ ના કરી શકે. તો તમને આ આખો વિચાર, એક આઈડિયોલોજી કે થિંકિંગ મારે જાણવું છે કે હું પ્રાઇવેટ પણ મારી પ્રેક્ટિસ વધારી શકતો હતો, તો મારો ટાઈમ ત્યાં ઇન્વેસ્ટ કરવાના બદલે હું એક કોઈ એવા કામમાં ઓક્યુપાઈ રહું કે જે કામ મને દિલથી ગમે છે. તમે કીધું કે મારો રોલ ક્વોલિટી કંટ્રોલનો ત્યાં છે, તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો એ જાણવામાં મને વધારે. કોરોનાએ આપણને બધાને સમજાવી દીધું કે પૈસા જ સર્વસ્વ નથી. ઓકે, અને કદાચ નથી માગ્યું તેમ છતાં કુદરતે અને ભગવાને એના કરતાં સવિશેષ આપ્યું છે, તો એનો આનંદ છે. એટલે એ આનંદ માણવો હોય તો ક્યાંક કોઈક એવી પ્રવૃત્તિ સાથે જોડાઈએ તો આ સાચા અર્થમાં આપણે એ માણી પણ શકીએ છીએ લાઈફ. અને એ જ વિચારથી અને કોરોનાની અંદર જોગાનું જોગ પહેલો દિવસ જનતા કર્ફ્યુનો, જે દિવસથી મેં મારી પ્રેક્ટિસને અડધો દિવસ કરી હતી કે હવે હું હાફ ડે પ્રેક્ટિસ કરીશ ને હાફ ડે ફ્રી રહીશ, અને એ ફ્રી ટાઈમમાં ઓક્યુપાય થવા માટેનો રસ્તો મળી ગયો કર્મયોગ. એટલે બધા મિત્રો ભેગા થઈ અને એ જગ્યાએ સેવા અને કામ ઉપાડ્યું કે મારો વિષય સબ્જેક્ટ છે આરોગ્ય, હેલ્થ, તો એ મને પ્રોપર જગ્યા પણ મળી ગઈ કે એ જગ્યાએ આપણે એ સમય આપી શકીએ અને એ જવાબદારી સાથે એ કામ ઊભું કરી શકીએ. તો અત્યારે જે
ત્યાં વર્ક થઈ રહ્યું છે. જેમ મેં કીધું કે બધા જ સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પોતે, અને એ પણ એવું નથી જ્યાં જોડાયેલા ડૉક્ટર છે કે એને ટોકન ચાર્જીસ મળે છે તો પણ એ ત્યાં વર્ક કરે છે અને સેવા આપે છે. એ બહુ મોટી વાત છે કે આપણે ચલો સેવા કરવી હોય અને મોકો પણ મળ્યો અને આપણે કરી, પણ આપણી સાથે 10 બીજા પાસે કરાવડાવી. કારણ કે દરેક વ્યક્તિ આજ સેવાના માધ્યમથી કામ નથી કરતો, બધા થોડુંક આર્થિક ઉપાર્જન બાજુ વિચારતા જ હોય. ના, પણ એ ટીમમાં જેટલા ડૉક્ટર છે, હું નામ આપીશ તો બહુ મોટી મોટી હોસ્પિટલના મોટા મોટા ડૉક્ટર્સ છે કે જે ત્યાં સેવા આપતા હોય છે, અને એમનો હેતુ ફક્ત પૈસા નથી એટલે જ એ અહીંયા સુધી આવી શકે છે. આઈ એમ ડેમ શ્યોર કે રાજકોટનો રિસ્પોન્સ બહુ જ સારો હશે એઝ એ પેશન્ટ તરીકે. જ્યારે હા, આ હોસ્પિટલની ક્યાંય કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી, ઓકે, અને તેમ છતાં ત્યાં રોજના 100 ઉપર પેશન્ટની ઓપીડી હોય છે. એડમિશન્સ 24 કલાક ઇમરજન્સી ચાલુ હોય છે, એટલે એ સેવાઓ કન્ટિન્યુ ચાલુ હોય છે. 100 પેશન્ટ ઇન અ ડે ઓપીડીની અંદર. યસ, મોર દેન દેટ. વેરી બિગ અચીવમેન્ટ. કારણ કે 4 વર્ષમાં આ રીતે આટલી પંચ્યુલ આખું વર્ક હેન્ડલ કરવું એ બહુ સારી વસ્તુ કહેવાય. તો અગેન તમને ફેસિલિટી નાની પણ પડતી હશે અત્યારે તો? હા, અત્યારે જે જગ્યા છે રેન્ટેડ પ્લેસ છે, પણ એ જ આખી ટીમ જે કર્મયોગ કમિટી છે 70 ઉપર મેમ્બરની, કર્મયોગ ટ્રસ્ટીઝ છે 70, બધાએ ભેગા થઈ અને પ્રયત્નના ભાગરૂપે રાજકોટને એક આવી સારી મોટી હોસ્પિટલ મળે એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે, જેના માટેના આગામી કાર્યક્રમોની એ પણ રૂપરેખા ઘડાતી જશે. અને ટૂંકા સમયની અંદર એક એ રીતની હોસ્પિટલ કે જેનો મુખ્ય હેતુ હશે સ્વાસ્થ્ય સેવા યજ્ઞ, કે એ યજ્ઞના ભાગરૂપે જ ત્યાં આહુતિ હોમતા હશે, અને આખા રાજકોટનું કે સૌરાષ્ટ્રનું સ્વાસ્થ્ય સારું રહે ન હોય એનું અહીંયાથી સારું થાય એ હેતુ સાથે પ્રયત્નશીલ થનારા લોકો ઘણા બધા છે. જબરદસ્ત. અને એ આખી ટીમ અહીંયા એક પછી એક 5માંથી 50 થયા, 50માંથી 150 થયા અત્યારે. સરસ. તો આટલા ભગીરથ કાર્યમાં હું 100% અમારા પ્લેટફોર્મ ઉપરથી અમારા દરેક વ્યુઅરને કહીશ, આખું ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી દરેક વ્યક્તિએ પોતાની એફિશિયન્સી અને આવડત પ્રમાણે જેની જે રોલ હોય એ 100% મદદ કરવી જોઈએ. કારણ કે આજે જે ફેસિલિટી આપણને મળે છે, પેલું કહેવાય ને કે હું જે લાઈફ જીવું છું એ કદાચ કોઈનું સપનું હોઈ શકે. આપણે કેટલી વાર આપણી લાઈફને કોસતા હોય કે મારી પાસે આ નથી, પેલું નથી, બટ એ આપણે ક્યારેય નથી વિચારતા કે જે વસ્તુ હું જીવું છું ઓલરેડી એ ઘણા બધા લોકોનું સપનું છે. તો મેડિકલ અગેન એક એવું ફિલ્ડ છે કે જેમાં દરેક માણસ માત્ર ને માત્ર પૈસાના ભાવે, ઘણી બધી વખત એવું બનેલું છે કે વ્યક્તિને ટ્રીટમેન્ટ મળતી નથી. તો જ્યારે તમે આટલું સરસ કાર્ય કરો છો તો 110% દરેક વ્યક્તિએ વિચાર્યા વગર, અમુક કામ પેલું લાઈફમાં હોય ને કે જેમાં વિચારવાનું જ ના હોય, એ કામમાં આપણાથી બનતો સહયોગ કરવો જ જોઈએ. એવું હું બધાને વ્યુઅરને રિક્વેસ્ટ કરીશ. મારી પણ બધાને વિનંતી છે કે એ કોઈ ડૉક્ટર મેવાની હોસ્પિટલ નથી કે કોઈ ઇન્ડિવિજ્યુઅલની નથી, આપણા સમાજની છે અને બધાની જ છે. તો એકવાર આવીને ત્યાં, મારા પ્રાઇવેટમાં નહીં આવતા, ત્યાં આવીને બધા વિઝિટ ખાસ કરી જાઓ અને જુઓ કે શું વર્ક એકચ્યુઅલી થઈ રહ્યું છે. પણ જિગ્નેશભાઈ, આ એક વાક્ય બોલવા માટે હકીકતમાં તાકાત કે એક સ્ટ્રોંગનેસ જોઈ કે મારા પ્રાઇવેટમાં ન આવતા ત્યાં આવું, બની જગ્યાએ હું જ છું. તો એ હકીકતમાં જે નિર્દોષ વ્યક્તિ કે એવો એ જ વ્યક્તિ આ વસ્તુ બોલી શકે. અગેન આપણે બેક ટુ ટોપિક થોડા આવીએ કે આયુર્વેદ ભારતનું સૌથી કહેવાય ને કે જૂનું આપણું જે મેડિકલ ટ્રીટમેન્ટનું જે પદ્ધતિ હતી એટલે કે આયુર્વેદ. તો કોરોનાની આખી ટ્રીટમેન્ટમાં અકોર્ડિંગ યુ, કારણ કે તમારો ઓપિનિયન બહુ મોટો એમાં માયને રાખે, તો આયુર્વેદની રોલ કેટલો? કેન્સરની ટ્રીટમેન્ટ પછી પણ કોઈ આયુર્વેદિક ટ્રીટમેન્ટના હેલ્પથી દર્દી અત્યારે આની સાથે પ્રુવન ક્યોરેટિવ થેરાપીના ભાગરૂપે તો ક્યાંય નથી લેવામાં આવતી, પણ યસ, ઇમ્યુન બુસ્ટર્સ તરીકે હેલ્થ એને રિજ્યુનોવેટ કરવા માટે કે કેન્સરની ટ્રીટમેન્ટથી જે છે, ટોક્સિક ટ્રીટમેન્ટથી શરીર બહુ જ પાછું પડી જાય છે, પણ એને પાછું ઊભું કરવા માટે એમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ, અલ્ટરનેટિવ કેર એનો સારો એવો રોલ હોય છે. ઘણા દર્દીઓ જે એડવાન્સ સ્ટેજમાં જતા રહે છે કે જ્યારે આપણી પાસે ઓપ્શન્સ એલોપેથીમાં નથી હોતા, ત્યારે પણ એને લાઈફ ઇઝી કરવા માટે એમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટની એ સપોર્ટિવ ભાગ ખાસો એવો ભજવતી હોય છે. અને દેટ ઇઝ અ પાર્ટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન્સ. કેન્સરને જ્યારે સાવ અલગ એંગલે, સ્પિરિચ્યુઅલ એંગલથી જોઈ, ઘણી બધી વખત હું કોઈ એવા પેશન્ટને મળેલો નથી, પણ મેં સાંભળેલું કે ડૉક્ટરે એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ આપી દીધેલો કે 6 મહિના તમારી પાસે છે,
યુ આર ઇન સ્ટેજ 4 ઓર XYZ, તો એ 6 મહિના પછી એ પેશન્ટ સ્પિરિચ્યુઅલી એક પોઝિટિવ રહેવાની ટ્રાય કરે પોતાની જાતથી, કે ઓકે જે છે એ એક્સેપ્ટ કર્યું 6 મહિના મારી પાસે છે અને 2 વર્ષ જીવે, 4 વર્ષ સુધી જીવી જાય. તો એઝ એ ડૉક્ટર જ્યારે હું તમને વાત કરું કે સ્પિરિચ્યુઅલ પાર્ટનો કેન્સરની ટ્રીટમેન્ટમાં રોલ ખરો કે કોઈ પાર્ટનો રોલ જ નથી? પોઝિટિવ માઇન્ડસેટ છે એ બોડી ઉપર ઇફેક્ટ કરે જ છે. ઓકે, મન છે, વિચારો ક્યાંય જોવા નથી મળતા. તમે કોઈ વિચાર બતાવો, વિચાર ન બતાવી શકે, કાન બતાવી શકે, આંખ બતાવી શકે, બરાબર, પણ માઇન્ડમાં આવતા વિચાર નથી બતાવી શકતા. પાવરફુલ થોટ્સ સાથે આખું બોડી છે એ પાવરફુલ રહેતું હોય છે. એટલે દર્દીને ટ્રીટમેન્ટમાં પણ અમે કહેતા હોય છે કે તમે જેટલું પોઝિટિવ વિચારશો એટલું આઉટપુટ પોઝિટિવ મળશે, સારું મળશે. એટલે આ ઘણીવાર આ બની શકે કે જ્યારે દર્દી માટે જે ફોરકાસ્ટ કરેલું હોય પણ એ ડૉક્ટર ખોટા પડી શકે કે ભાઈ આનું આયુષ્ય 6 મહિના જ છે કે વર્ષ જ છે, તો એ દર્દી પોઝિટિવિટી સાથે અને પ્લસ ટ્રીટમેન્ટ સાથે એને પુલ કરતા હોય છે. કારણ કે વિચારો સાથે બોડીની અંદર હોર્મોન્સ બધા અપડાઉન થતા હોય છે અને પોઝિટિવ હોર્મોન્સ છે તો એ આખા બોડી પર પોઝિટિવ ઇફેક્ટ આપતા હોય છે. આપણને ખબર છે, આપણે થાકેલા હોય ને ઉજાગરો થયો હોય તો બીજો દિવસ કેમ આપણને લેઝી લાગે છે આખો? કેમ કે બોડીને આરામ નથી મળ્યો અને એની સાથે એના વિચારો છે એ ડાઉન છે. એટલે એક શારીરિક હોય એ જ રીતે માનસિક, કે તમે સૂતા છો, દોડાદોડી કાંઈ નથી પણ તમે સ્ટ્રેસમાં છો. ઓકે, તો બોડીને શારીરિક થાક લાગે, એની સાથે અંદરથી જેમ શારીરિક થાક લાગે એમ કેન્સરની અંદર પણ એ સ્ટ્રેસ હોર્મોન્સ છે એ રીતનો ભાગ ભજવે કે કેન્સર વધારે અને બોડીને ડાઉન કરે. અને જ્યારે પાવરફુલ માઇન્ડસેટ હોય તો ઇમ્યુનિટી વધારે અને કેન્સરને ડાઉન કરે. બરોબર છે. તમે એક વર્ડ મેન્શન કર્યો સ્ટ્રેસ, તો કેન્સર થવાના ઘણા બધા કારણો હોય. ફૂડ છે, લાઇફસ્ટાઇલ છે. આ એક એવો વર્ડ છે કે માત્ર ને માત્ર માણસ હિડન સ્ટ્રેસ કે જે એકચ્યુઅલી એને લેવાનો નથી, બટ એ તો બી પોતાની જાતને સ્ટ્રેસ ફીલ કરે છે. શેના લીધે? તો કે ભાઈ એક ન જોતી કોમ્પિટિશન, એને આપણે ગુજરાતી વર્ડમાં દેખાદેખી બી યુઝ કરી શકીએ. તો આજે જ્યારે આજ લાઇફસ્ટાઇલ જ આપણી એવી થઈ ગઈ છે, ફલાણા ભાઈ આવું કર્યું, હું કેમ નહીં, તો મને કેમ ના મળ્યું, કે મેં કેમ ના કર્યું. તો આ વાતનો જે માણસનો માઇન્ડસેટ છે આ કેન્સરને ઇફેક્ટ કરે. મતલબ આ જે સ્ટ્રેસવાળી લાઈફ છે એ કેટલી... સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ સપોર્ટિંગ કોઝ ફોર કેન્સર. કે કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝ, કેન્સરને લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય છે, હાર્ટ એટેક્સ ને બ્રેઇન સ્ટ્રોક્સને એની લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય છે. તો એમાં જે મુખ્ય રેલ સ્ટ્રેસનો છે એમાં ક્રોનિક ડિસીઝીસ છે કે હોર્મોનલ ડિસીઝીસ છે, એન્ડોક્રાઇન ડિસીઝીસ છે. તો કેન્સરની અંદર પણ સ્ટ્રેસ એક બહુ મોટો ભાગ ભજવી જતો હોય છે કે જે આપણને ખબર નથી હોતી. ડાયરેક્ટ કોરિલેશન એ રીતે ન આપી શકાય કે આટલો સ્ટ્રેસ લીધો તો આ કેન્સર થઈ ગયું એમ. પણ ઓવરઓલ જોવામાં આવે તો સ્ટ્રેસ ટાઈપ એ પર્સનાલિટી પેશન્ટ્સ હોય, જે પર્સન્સ હોય કે જે વધારે પડતો સ્ટ્રેસ લેતા હોય તો એના બોડીના હોર્મોન્સ એ રીતે વર્ક કરતા હોય, ઇમ્યુનિટી એ રીતે, ઇમ્યુન સિસ્ટમ એ રીતે વર્ક કરતી હોય કે દે આર મોર પ્રોન ટુ ડેવલપ કેન્સર એમ, કે કેન્સરસ ગ્રોથ એમાં વધારે ચાન્સીસ થતા હોય. જિગ્નેશભાઈ, કોઈ એક એવું ક્રિટિકલ ઓપરેશનની ડિટેલમાં વાત કરવી હોય કે જે એકદમ જ્યારે આવ્યું એ કેસ તમારી પાસે ત્યારે પહેલાં જ તમને એવું લાગ્યું કે ના ધીસ ઇઝ ધ વેરી સિરિયસ ઓર ક્રિટિકલ કેસ, અને એને પછી તમે ટ્રીટ કર્યો હોય, તો એવો કોઈ જો કેસ ને ડિસ્કસ કરવી હોય? એવા તો ઘણા બધા કેસીસ હોય છે અને પેશન્ટની ટ્રીટમેન્ટમાં ઘણા બધા એંગલથી ડૉક્ટર્સ પર પ્રભાવ પડતા હોય છે. કોણ પેશન્ટ છે, પેશન્ટનો બિઝનેસ શું છે, પેશન્ટના રિલેટિવ્સ કોણ છે. ઓકે, કે સમટાઈમ્સ ઇફ વી આર ટ્રીટિંગ વીઆઈપી પેશન્ટ્સ, વીઆઈપી પેશન્ટની ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે ડૉક્ટર્સને સ્ટ્રેસ લેવલ્સ અલગ ચેન્જ થતા હોય છે. વિથ પ્રેક્ટિસ એ બેલેન્સ પણ થતા હોય છે. તો એવા તો પુષ્કળ કેસીસ છે. પણ એક પેશન્ટની વાત કરીશ, નામ નહીં લઉં. ગ્રેજ્યુએશન પૂરું કર્યું એટલે એજ અરાઉન્ડ 22 years, એન્ડ શી કેમ, દેટ ગર્લ, વિથ અ સ્મોલ બ્રેસ્ટ લમ્પ, કે બ્રેસ્ટની અંદર નાનકડી ગાંઠ છે. એને ગ્રેજ્યુએશન
આયુર્વેદિકમાં કર્યું હતું, BAMS થયા હતા, અને પછી એક ડૉક્ટરને ત્યાં ગાયનેકોલોજીસ્ટને ત્યાં જોબ પર જ લાગ્યા હતા જસ્ટ, ને એમને ત્યાં ગાયનેકોલોજીસ્ટને બતાવ્યું કે આ રીતે મેડમ ગાંઠ જેવું લાગે છે. એમને જોઈ અને શંકા ગઈ એટલે મારી પાસે મોકલ્યા, મેં નિદાન કર્યું તો એમાં બ્રેસ્ટ કેન્સર હતું. એજ હતી 22. ઓકે, અને એ જ અઠવાડિયે એમની જસ્ટ સગાઈ નક્કી થઈ હતી. ઓકે, સો ઘણી બધી વસ્તુ આની અંદર સોશિયલ સ્ટિગ્મા અને સોશિયલ ફેક્ટર્સ પણ એટલા જ કામ કરતા હોય છે, બરાબર. એટલે એ ચેલેન્જિંગ હતું કે બધી બાજુથી કઈ રીતે સાચવવું, એના આખા ફેમિલી મેમ્બર્સનો સ્ટ્રેસથી માંડી અને બધી જ વસ્તુઓ, એમની ચિંતાઓ, એમની પરેશાનીઓ, અને ત્યારે પછી એ પેશન્ટની આખી ટ્રીટમેન્ટ કરી. બ્રેસ્ટ કેન્સરની અંદર એ ખ્યાલ જ હોય કે સ્તન બચાવીને પણ કેન્સર ઘણા વર્ષોથી થાય છે, કે આખું સ્તન ન કાઢવું પડે, સ્તનનો લિમિટેડ પોર્શન કાઢીને પણ આપણે પેશન્ટને સાજા કરી શકીએ. દેટ ઇઝ, તો એ રીતની ત્યાં સર્જરી થઈ, એમને આગળની કિમોથેરાપીની જરૂર પડી, કિમોથેરાપી બધી આપવામાં આવી, રેડિયેશન આપવામાં આવ્યું. એ બધી ટ્રીટમેન્ટના અંતે એકદમ રેડી થઈ ગયા. હા, સોશિયલી એમને રિલેશન જે આગળ વધવાનું હતું ત્યાં બ્રેક વાગી ગયો, પણ પછી પેશન્ટ સપોર્ટ સાથે એ ડૉક્ટર જ એની પ્રેક્ટિસમાં આવ્યા. આજે એ વાતને 8-10 વર્ષ થઈ ગયા, અને એ આઈ થિંક થોડાક સમય પહેલાં એ એમના ઇન્વિટેશન સાથે, મેરેજના ઇન્વિટેશન સાથે પણ આવ્યા હતા. સો વી ફીલ વેરી હેપી ફોર સચ મુમેન્ટ્સ કે કેન્સર પેશન્ટ એ સોશિયલ લાઈફની અંદર આપણા સમાજમાં એટલા જ રિસ્પેક્ટ સાથે, ઘણીવાર શું હોય છે કે આને કેન્સર છે, આનાથી દૂર રહેવું, આ રીતની જે માન્યતાઓ હોય છે, ઓકે, એને આપણે દૂર કરવાની ખાસ જરૂર છે. બરોબર છે કે આ કોઈ ચેપી રોગ નથી કે કેન્સરવાળા પેશન્ટની સાથે બેસવાથી કેન્સર થાય. પહેલાં ગામમાં એક હતા, દરેક ફેમિલીમાં કોકને જાણીતા પેશન્ટ હશે. ઇનફેક્ટ આપણી સોસાયટીમાં ને કોર્પોરેટમાં આ કલ્ચર થઈ ગયું છે. સપોઝ ઇન્ટરવ્યૂમાં અમે મલ્ટિપલ ટાઈમ કોર્પોરેટમાં જોયેલું છે, પ્રીવિયસ હિસ્ટ્રી તમારી જો કેન્સરની હોય તો પણ એ લોકો અલગ રીતે ટ્રીટ કરે છે. હકીકતમાંથી ના હોવું જોઈએ, એ ન હોવું જોઈએ. કારણ કે ઇન્ટરવ્યૂ આપનાર વ્યક્તિની સેગ્રીગેટ કરવાના એ જ નથી કે એકચ્યુઅલી એને ચલો થઈ ગયું છે, પણ જે ઓલરેડી છે એમાંથી કોને થશે એ ક્યાં ખબર છે આપણને. અને કોઈ પણ કંપનીનું HR જ્યારે આ બાબત ઉપર નેગોશિએશન કરે અને એની શરીર ડિસાઇડ કરે કે તમારી પાસ્ટ હિસ્ટ્રી કેન્સરની છે, તમે વર્કલોડ નહીં લઈ શકો, કે જાજુ પેલું એનર્જીથી કામ નહીં કરી શકો, ધીસ ઇઝ વેરી રોંગ. આજે પણ સોસાયટી ઉદાહરણો છે સોસાયટીની અંદર. મારા મિત્ર છે, મિત્ર પછી થયા, પહેલા પેશન્ટ થયા હતા. કદાચ એ ધારત તો અમેરિકા જઈને ઓપરેશન કરાવતી, ચૂઝ મી કે અહીંયા જ ઓપરેશન કરવું છે. ફર્સ્ટ ઓપરેશન ફેલ થયું, 5 દિવસ પછી બીજું કરવું પડ્યું. એન્ડ હી ઇઝ મારી જેમ જ આ કર્મયોગમાં પણ સાથે જોડાયા છે, એમને એમાં પણ મજા આવે છે, અને પોતે સિંગર છે અને ગીતો પણ ગાય છે મોહમ્મદ રફીના. આફ્ટર ઓરલ કેવિટી સર્જરી, કેન્સર, મોઢાના કેન્સરના ઓપરેશન પછી. ઓકે, એટલે જીવનને જોવાનો દ્રષ્ટિકોણ કઈ રીતે છે એ રીતે આપણે આગળ વધી શકીએ. બરોબર છે. ટ્યુમરને જ્યારે રિમૂવ કરવાનું હોય તો સાઇઝ મેટર કરતી હોય. તમારો બહુ બધો એક્સપિરિયન્સ છે. અમારી રિસર્ચ ટીમ અકોર્ડિંગ તો સમજો કે જિજ્ઞેશભાઈ મેવા એટલે 3 મંથના બાળકથી લઈને 92 વર્ષના પેશન્ટ સુધી તમે ટ્રીટ કરેલા છે. તો એ ટ્યુમરની સાઇઝને લઈને ક્યારે સરપ્રાઇઝિંગ તમને લાગ્યું હોય એવો કોઈ એક્સપિરિયન્સ કે ધીસ ઇઝ વેરી હ્યુજ? એક એવું પણ છે કે બહુ મોટી સાઇઝ એટલે બહુ ખરાબ ટ્યુમર એવું નથી હોતું, અને બહુ નાનું એટલે બહુ જ સારું એવું નથી હોતું. એની તીવ્રતા, એની જે ગ્રોથ પોટેન્શિયલ છે એ નક્કી કરતું હોય. હા, મોટું ટ્યુમર હોય એટલે સર્જિકલ ડિફિકલ્ટીઝ વધારે થાય, કે પેટની અંદર બહુ મોટા ટ્યુમર જે આપણે કાઢતા હોઈએ તો બીજા અવયવોને બચાવીને જ્યારે દૂર કરવાનું હોય તો એની અંદર આપણને સર્જિકલ એક્સપર્ટીઝની વધારે જરૂર પડે. જેમ નાનું ટ્યુમર એમ એનું રિમૂવલ જે કાઢવું છે એ સર્જરી થોડીક ઇઝી રહી અમારા માટે એમ. પણ ટ્યુમર સાઇઝ તો કંઈ પણ હોઈ શકે, 1 સેન્ટીમીટરથી લઈ અને 1 ફૂટ સુધીના હોય. યસ, બહુ મોટી. ઘણા નિગ્લેક્ટેડ પેશન્ટ હોય તો એ રીતના આવેલા. એક પેશન્ટ એ રીતના હતા કે પેરોટિડ, અહીંયા લાળ ગ્રંથિ છે, લાળ ગ્રંથિમાં થતું સાદું ટ્યુમર, પણ એને વર્ષો સુધી સાચવીને એને કર્યું હતું ઓલમોસ્ટ એના હેડ સાઇઝનું, હેડના જ સાઇઝનું નિગ્લેક્ટેડ
બરાબર. એક જોઈને એવું થાય કે એ કઈ રીતે લાઈફ જીવી શકતા હશે, પણ જ્યારે એનું ઓપરેશન મલ્ટિપલ ટીમે આખા ભેગા થઈને અમે કર્યું હતું, આખું કાઢી અને ત્યાં માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કરી અને એને કર્યું હતું. એ રીતે પેટમાંય ઘણા મોટા ટ્યુમર્સ મોટી સાઇઝના થતા હોય ને રૂટીનલી કાઢતા હોય. જ્યારે ઘણા બધા લોકો એવા કેન્સરના લીધે ઘણા બધા પેશન્ટ, આજ તમે બહુ મોટા સર્જન છો, બધા પેશન્ટને મળવું કે એને ન્યાય આપવો પોસિબલ નથી, પણ જો દરેક કેન્સર પેશન્ટ માટે કોઈ એક સંદેશ તમારે દેવું હોય તો એ શું હોઈ શકે? આઈ ઓલવેઝ સે, મારો અનુભવ એવો છે કે જ્યારે રાજકોટમાં આવ્યો, આ કામ ચાલુ કર્યું બોમ્બેથી અહીં આવ્યા પછી કેન્સર સર્જન તરીકે, અને જ્યારે મારું પહેલું ક્લિનિક ચાલુ કર્યું કે જેનું નામ હતું સનરાઈઝ કેન્સર ક્લિનિક, ત્યારે આ જ વિષયના નિષ્ણાત અને મારા સિનિયરોએ એ સલાહ આપી હતી કે આ કેન્સર શબ્દ કાઢી નાખ, કારણ કે આ શબ્દ સાંભળીને કોઈ પગથિયા નહીં ચડે એમ, આના બીકથી. અને ત્યારે જ મગજમાં આવ્યું હતું અને ત્યારે આઈ પુટ અ ટેગ લાઈન કે ફાઇટ ધ ફિયર ઓફ કેન્સર. આનો ડર ભગાડવાની જરૂર છે. ઓકે, જે છે એનો સામનો કરીને આગળ લડવાનો છે. ક્યારે એટેક આવશે એ ખબર નથી, તો જે આવ્યું છે એની સામે લડી શકાય એવું છે ત્યાં તો લડો. સો ધ ટેગ લાઈન ઇઝ ફાઇટ ધ ફિયર ઓફ કેન્સર. વાહ, સરસ, એકદમ ગ્રેટ. જિગ્નેશભાઈ, ફરી એક વખત તમારે બધા વ્યુઅર વતી હું થેન્ક યુ કહીશ કે આટલી જરૂરી ઇન્ફોર્મેટિવ વાત તમે આજે તમારો કિંમતી ટાઈમ કાઢીને શેર કરી અમારી સાથે, જેનાથી ઘણા બધા લોકોને હેલ્પફુલ થશે. અને બધા વ્યુઅરને પણ હું ફરીથી કહીશ કે જો આખો એપિસોડમાં તમને કાંઈ એક વાત બી મહત્ત્વપૂર્ણ અથવા ઉપયોગી લાગી હોય તો જરૂર એમને શેર કરો, કારણ કે આપણી એક શેર અવેરનેસ વધારશે, ઘણા બધા લોકોની લાઈફ બચાવશે. સો ફરી મળીએ ઇન્ટરેસ્ટિંગ વાત સાથે, ત્યાં સુધી જય હિન્દ.